this introduction, it is great to be part of this this lecture, and we introduce you to to this seminar, sir. Thank you. Yeah, sir, you can start now. Share the screen and બધાને સ્ક્રીન વિઝિબલ છે? yeah. ઓકે. સૌથી પહેલા તો CVOCA એસોસિએશનનો આભાર કે મને I will cover my session in Gujarati, a little bit of English. તો CVO નો આભાર કે પહેલા મને આ વિષય પર મારો મનગમતો વિષય છે. પણ એક બે ચોખવટ હું કરી દઉં કે મેડિટેશનનો હું એક સ્ટુડન્ટ માત્ર છું, એટલે મને કોઈ એવી ઓથોરિટી કે એલિજિબિલિટી નથી કે ભાઈ બધાને સંબોધી શકું, પણ મારા પોતાના અનુભવો આપ સાથે શેર કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે. મને પોતાને મારા વ્યક્તિગત જીવનમાં વ્યવસાયિકો કે સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિક બંનેમાં મેડિટેશનનો ખૂબ લાભ મળ્યો છે. અને સેકન્ડ ચોખવટ એ કહું કે ભાઈ ગુજરાતી બોલવાનો માવરો બહુ ઓછો હોય છે, એટલે મારી ગુજરાતી આપ ચલાવી લેશો, ભૂલચૂક સુધારી લેશો. ખરેખર મારે આ વિષય પર જો બોલવું હોય ને તો હું બુદ્ધિથી બોલું એના કરતાં મારા હૃદયના ભાવો વ્યક્ત કરું એ વધારે ઉચિત રહેશે. અને એમાંથી આ વિષય ઘણો ગહન છે, અને આ ગહન વિષયના અમુક આસ્પેક્ટ જો તમને તમારા હૃદય અથવા તમારા અસ્તિત્વને જો ટચ કરે અને આ સેશનમાંથી જો તમે તમારા જીવન માટે કંઈક લઈ જઈ શકો તો ખરેખર આ એક પ્રયાસ એ સફળ રહેશે. અત્યારની વર્તમાન પરિસ્થિતિ કોવિડ કોરોના એ બધાને હલાવી મૂક્યું છે. લોકો ઘણા બધા કેલ્ક્યુલેશન લોકોના બદલી ગયા છે. આ પીરિયડ દરમિયાન પોતાના જીવનનું જ્યારે લોકો બેલેન્સ શીટ તૈયાર કરે છે ત્યારે ખબર પડે છે કે આપણા જીવનની દિશા ક્યાં હોવી જોઈએ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ઘણા લોકોને આ કોવિડ દરમિયાન અંતર્મુખ થવાનો એક મોકો મળ્યો છે, અને મેડિટેશન ખરેખર પોતાને અંતર્મુખ કરવા માટેનું એક સશક્ત સાધન છે. ઘણાને કંટાળો બી છે, પણ એમ કહેવાય છે ને કે ઇફ યુ કેનોટ ગો આઉટસાઇડ યુ કેન સર્ટનલી ગો ઇનસાઇડ. કોવિડની પરિસ્થિતિ આવી છે. મેડિટેશન એ એવી વસ્તુ છે કે જે તમને અંદરથી અને બહારથી બંને રીતે તમને ચેન્જ કરી નાખે એવી છે. અને દરેક ફેરફાર એ પહેલા તો અંદરથી થાય છે, અને અંદરથી થયેલા ફેરફાર જ છેવટે બહાર પરિણમે છે. આપણે જ્યારે આપણે પોતાના વિશ્વને જોઈએ છીએ તો ખરેખર આપણે એક વિશ્વમાં છીએ એવું આપણે માનીએ છીએ, પણ ખરેખર આપણા દરેકના વિશ્વ અલગ અલગ છે. એટલે આ અલગ અલગ વિશ્વ એકબીજા સાથે ટકરાય છે, એટલે જીવનમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે. આપણે આ સેશન દરમિયાન થોડું મેડિટેશનની થિયરી સમજશું, જેમાં વોટ, વાય, હાઉ. માઇન્ડફુલનેસ જે અત્યારના બહુ જ પ્રચલિત એક શબ્દ છે, એ માઇન્ડફુલનેસ શું છે, મેડિટેશનમાં ઇનિશિએશન કેવી રીતે થઈ શકે, એક બે સેમ્પલ ટેકનિક્સ હું આપ સમક્ષ રજૂ કરીશ, અને એક પ્રેક્ટિકલ સેશન આપણે 15 મિનિટનો એક પ્રેક્ટિકલ સેશન આપણે કરીશું, અને છેવટે ક્વેશ્ચન આન્સર. પર્યુષણ અમુકના આવતીકાલે ચાલુ થવાના છે, અમુકના આજે ચાલુ થઈ ગયા છે, એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ. તો મેડિટેશન શું છે? આપણે જો આપણા જીવનનું મૂળભૂત ધ્યેયને જો ચકાસીએ તો એક વસ્તુ જે કોમન ડિનોમિનેટર તરીકે બધાના જીવનમાં છે કે આપણે છેવટે સુખ અને આનંદને શોધીએ છીએ. પીસ કહો, સુખ કહો, શાંતિ કહો, એને આપણે શોધીએ છીએ. અને એ શાંતિ માટેની આખી દોડાદોડ છે, એ સુખ માટેની આખી દોડાદોડ છે. અને વાસ્તવિકતામાં એ સુખનો એક નાનો ઇન્સ્ટોલમેન્ટ એ આપણને રોજ મળે છે, અને એ નાનો ઇન્સ્ટોલમેન્ટ જ્યારે રોજ મળે છે ત્યારે આપણું જીવન ખરેખર ચાલી રહ્યું છે. તો આ નાનો ઇન્સ્ટોલમેન્ટ સુખનો જે આપણને રોજ મળે છે એ ક્યાંથી મળે છે ને શું છે એ? આપણે જ્યારે ઊંઘીએ છીએ તો ઊંઘમાં આપણો એક ડીપ સ્લીપનો એક કાળ આવે છે, 1 કલાક 2 કલાકનો એક ડીપ સ્લીપનો કાળ આવે છે. એ ડીપ સ્લીપમાં આપણને ખરેખર
આપણે આપણા અસ્તિત્વ સાથે કનેક્ટ થઈએ છીએ, આપણા તાર અસ્તિત્વ સાથે જોડાય છે. અને એટલા માટે જ્યારે આપણે સવારના જાગૃત થઈએ છીએ ત્યારે આપણને તાજગી, એક ફ્રેશનેસ, એક આનંદની અનુભૂતિ થાય છે. દરેકના જીવનમાં આવું અનેકવાર બન્યું હશે કે ક્યારેક આપણને એવું ફીલ થયું હોય કે આજે તો એકદમ આપણે જે ગુજરાતીમાં કહેવાય છે કે ભાઈ ઘોડા વેચીને હું સૂઈ ગયો હતો, કેટલો કાળ પાસ થઈ ગયો, ઊંઘમાં ખબર ન પડી, 1-2 કલાકની, ક્યારેક બપોરની હોય, ક્યારેક રાતની હોય, એવી ઊંઘ ઘસઘસાટ ઊંઘ આવે કે જેમાં કેટલો કાળ વીતી ગયો. ને એ બી આપણે જ્યારે જાગૃત થઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આજે તો એકદમ મજા આવી ગઈ. એક જાણે આપણા જીવનમાં એક નવું સ્પ્રિંગ ત્યારે આપણે ફીલ કરતા હોઈએ છીએ. તો 1 મિનિટ માટે જરા શાંતિથી વિચાર કરીએ કે ભાઈ આ જે પીસ અને શાંતિ આપણને ઊંઘમાં જે મળી એ ક્યાંથી આવી. ત્યારે ન કોઈ ખાવાનું હતું, ન કંઈ પીવાનું હતું, કોઈ ટીવી નહોતું, કોઈ એન્ટરટેનમેન્ટ નહોતું, પણ છતાં એ પીસનો અનુભવ આપણને બધાને ફીલ થાય છે. તો ખરેખર એ પીસ આપણા અસ્તિત્વમાંથી નીકળે છે. મેડિટેશનમાં જે લોકોએ થોડો પણ પ્રવાસ ખેડ્યો હશે એ બધાને એવું અનુભૂત થાય છે કે ભાઈ ખરેખર આપણી અંદર એક આનંદનો દરિયો, ઓશન ઓફ પીસ ઇઝ રિસાઇડિંગ વિધિન અસ. મેડિટેશન ખરેખર શું છે એનું આપણે વિસ્તૃત ડિસ્કશન આગળ કરશું, પણ બેસિકલી જો ટૂંકામાં આપણે કહીએ ને કે મેડિટેશનની જો માસ્ટર કી તરીકે જો કંઈક 4-5 મુદ્દા જો લક્ષ્યમાં લેવા હોય તો ઇટ ઇઝ અ ચોઇસલેસ એન્ડ એફર્ટલેસ અવેરનેસ. તમારી જાગૃતિ જે તમારી ખરેખર મૂડી છે એ જાગૃતિ ઇઝ ઇક્વલ ટુ મેડિટેશન. મેડિટેશન એટલે તમે જે પણ ઘટના બની રહી છે તમે એ ઘટનાથી જુદા છો, તમે ખાલી એ ઘટનાના જોનાર છો, એ ઘટનાના વિટનેસ છો. દેટ ઇઝ મેડિટેશન. ડુઈંગ અને બીઈંગ, આપણી જીવન એટલે ડુઈંગ, એ આપણું જીવન છે. અને ખરેખર જ્યારે આપણે ઊંડાણથી તપાસ કરીએ છીએ તો આપણું અસ્તિત્વ જે છે એ બીઈંગ છે. અને આ બીઈંગ જ્યારે તમે વર્તમાનમાં હો ત્યારે જ તમને અનુભૂત થાય છે. ઘણા લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ મેડિટેશન એટલે માઇન્ડ પર કંટ્રોલ કરવાનું, પણ ખરેખર મેડિટેશન ઇઝ અ જર્ની બિયોન્ડ ધ માઇન્ડ. ઇટ ઇઝ અ જર્ની વિચ ટ્રાઇઝ ટુ ટ્રાન્સેન્ડ ધ માઇન્ડ. ઘણા અમુક માન્યતાઓ એવી પણ હોય છે કે ભાઈ મેડિટેશન એટલે કોન્સન્ટ્રેશન, મેડિટેશન એટલે રિલેક્સેશન, મેડિટેશન એટલે માઇન્ડ પર કંટ્રોલ. ખરેખર આ બધા મેડિટેશનના બાય પ્રોડક્ટ છે. મેડિટેશન અને કોન્સન્ટ્રેશન સાથે આમ સીધો કોઈ સંબંધ નથી, પણ જે લોકો મેડિટેશનની પ્રેક્ટિસ કરે છે એ લોકોના જીવનમાં કોન્સન્ટ્રેશન વધે છે, એ લોકોના જીવનમાં રિલેક્સેશન વધે છે. પોતાના માઇન્ડ ઉપરનો સીધો અથવા આડકતરો કંટ્રોલ એમના જીવનમાં સંપાદિત થાય છે. શરીરની સ્વસ્થતા, પોસ્ચર ઇમ્પ્રુવમેન્ટ, તમે જે પણ ટેકનિક અપનાવતા હોય એ ટેકનિકમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ જો તમે લાંબા ગાળે આ પ્રેક્ટિસ કરો, અને એવું ઇંગ્લિશમાં કહેવત છે કે યુ બીકમ ગુડ એટ એનીથિંગ દેટ યુ ડુ ઓન અ રિપીટેડ બેસિસ. હવે મેડિટેશનના આ મેડિટેશન શું છે એ જોયું, મેડિટેશનના લાભો, અને છેલ્લા લગભગ 40-50 વર્ષમાં આના વિશે ખૂબ જ સાયન્ટિફિક સ્ટડી, એનાલિસિસ, ઘણા બધા રિસર્ચિસ થયેલા છે. અને એ બધા રિસર્ચિસ પરથી એવી તારણ નીકળી છે, એવું એનાલિસિસ નીકળ્યું છે કે મેડિટેશન તમારા અસ્તિત્વના, તમારા જીવનના દરેક પાસાને એ સુધારે છે. ફિઝિકલી ને આ બધી ચીજો એવી છે કે જે બધાને કદાચ ખ્યાલ બી હશે, પણ ખરેખર આપણે જ્યારે આપણું અસ્તિત્વ જોઈએ છે તો આપણા અસ્તિત્વમાં જેને આપણે આત્મા કહો અથવા તો કોન્શિયસનેસ કહો, અવેરનેસ કહો, એ સાથે મન અને શરીર, આ ત્રણેય વસ્તુ જોડાયેલી છે. અને એ બધા આસ્પેક્ટ પર મેડિટેશનની કંઈક ને કંઈક છાપ, કંઈક ને કંઈક અસર હોય છે. અત્યારે જ્યારે આપણે આપણા જીવનને ચકાસીએ તો આપણે એવા નસીબદાર છીએ કે ભાઈ આપણા જીવનમાં શારીરિક પ્રોબ્લેમો ઘણા ઓછા છે. મોટા ભાગના આપણા પ્રોબ્લેમ્સ છે એ માઇન્ડના પ્રોબ્લેમ્સ છે.
અને આપણું અસ્તિત્વ, શરીર અને મન એ બધા ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે. સમજાય તો પણ કરો કે આ મૂકે ક્યાં? Hello. So sorry for the, I think somebody is not on mute. So we are an integrated system. અને આ જે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે એમાં જ્યારે પણ કંઈ મિસઅલાઇનમેન્ટ ઉત્પન્ન થાય છે, એટલે આપણા વાણી, વર્તન, વિચારમાં ક્યાંક ને ક્યાંક જો ડિસહાર્મની ઉત્પન્ન થાય છે, એના લીધે મોટા ભાગના રોગો નિર્માણ થાય છે. અત્યારે સાયન્સ, મેડિકલ સાયન્સ તો એકદમ છાતી ઠોકીને કહે છે કે લગભગ 70 થી 90% આપણી શારીરિક બીમારીઓ જે છે એ સાયકોસોમેટિક છે. એટલે બીમારીનું ખરેખર કારણ તમારા સાયકોલોજી, તમારા ઇમોશનલ ઇમ્બેલેન્સના લીધે છે. પણ એ ઇમ્બેલેન્સ છેવટે શરીર પર પ્રસ્થાપિત થાય છે. ઇટ ગેટ્સ પ્રોજેક્ટેડ ઇનટુ ધ બોડી. સો મેડિટેશન અત્યારે ઇમ્યુન સિસ્ટમ ઉપર, દાખલા તરીકે કોવિડમાં બહુ ભાર છે. સાયન્સે પુરવાર કરેલું છે કે મેડિટેશન સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવ્સ યોર ઇમ્યુન સિસ્ટમ. ઘણા બધા ફાયદાઓ છે. એ ફાયદાઓનો ખરેખર આપણે અત્યારે ચર્ચા અસ્થાને છે. પણ this has been scientifically proved. If you go a little further, ઇમોશનલ, અને જેમ મેં આગળ કીધું કે આપણા લગભગ અત્યારના મેજર પ્રોબ્લેમ આપણા જે છે એ ઇમોશનલ છે. આપણે બધા જવાબદારીઓની વચ્ચે ઘેરાયેલા છીએ. એક 4 વર્ષનો, 5 વર્ષનો છોકરો હોય કે 70-80 વર્ષનો કોઈક માણસ હોય, બધાને પોતપોતાની રીતે જવાબદારી હોય. અને બીજાની દ્રષ્ટિએ એમ લાગતું હોય કે એની જવાબદારી તો અલ્પ છે, પણ દરેકને પોતાની જવાબદારી ઘણી ફીલ થતી હોય. અને જેમ આ ચિત્ર દર્શાવે છે કે ભાઈ તમારા ઉપર ભાર કેટલો છે એ મહત્વનું નથી, પણ એ ભારનું તમે કેવી રીતે બેલેન્સિંગ કરો છો એ વધારે મહત્વનું છે. સો મેડિટેશન ઓલ્સો હેલ્પ્સ યુ કામ ડાઉન યોર માઇન્ડ. તમારા માઇન્ડમાં જે તણાવ, એન્ઝાયટી, સૌથી ઇમ્પોર્ટન્ટ આપણને સ્લીપ. ઘણા લોકોને આવી ફરિયાદ હોય છે કે ભાઈ જ્યારે આપણે છેવટે થાકીને જ્યારે નિંદ્રા માટે જ્યારે પથારીમાં આપણે પડીએ છીએ, ત્યારે 5 મિનિટમાં જે ઊંઘ આવી જોઈએ એ કલાકમાં બી ક્યારેક નથી આવતી. અને જે દિવસે તમને ઇમોશનલી, મેન્ટલી તમે ડિસ્ટર્બ હો, તો તમારી સ્લીપની ટાઈમિંગ, સ્લીપની ક્વોલિટી અને સ્લીપ પછી જે રિલેક્સેશન ફીલ થવું જોઈએ એ રિલેક્સેશનમાં ઘણો ફેરફાર થતો હોય છે. હાર્વર્ડ અને MITના રિસર્ચે એ રીતે પુરવાર કર્યું છે. અને એ ખાસ કરીને જે બુદ્ધિસ્ટ મોંક્સ છે, બુદ્ધિસ્ટ મોંક્સ પર લગભગ 1 થી 2 વર્ષ ના લાંબા પીરિયડ પર આ એક્સપેરિમેન્ટ્સ થયેલા છે. અને આપણા બ્રેનનો એક એવો ભાગ છે કે જે આપણને વધારે કમ્પેશનેટ, એટલે આપણામાં કરુણા અથવા એમ્પેથી, બીજાની ભાવનાની કદર કરવાની જે એક બ્રેનમાં એક પર્ટિક્યુલર પેચ છે, એ પેચમાં મેડિટેશન દ્વારા ખૂબ એમાં પોઝિટિવ ફેરફાર થાય છે. આપણે દિવસમાં 3 વખત કે 4 વખત ખાઈએ છીએ, અને જે આપણે ખાઈએ છીએ જો એનો ડિસ્ચાર્જ ન થાય તો શરીરમાં કેવી આકુરતા, વ્યાકુરતા થાય એ બધાને અનુભૂત છે. પણ ખરેખર આપણા જે વિચારો છે, આપણા ઇમોશન્સ છે, આપણા ગમા અણગમાની જે લાગણીઓ આખા દિવસમાં જે બધે ઠેકાણેથી મળે છે, એ ઇમોશન્સની, એ લાગણીઓનું જો ખરેખર ડિસ્ચાર્જ ન થતું હોય તો એ શરીરમાં રોગ તરીકે બહાર નીકળે છે. સો ઇમોશનલ બેલેન્સ ઇઝ સમથિંગ વિચ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આર મોડર્ન લાઈફ. એન્ડ સમવેર આપણે જેટલું બી મટીરિયલ લાઈફમાં પ્રોગ્રેસ કર્યું છે, એ મટીરિયલ લાઈફના પ્રોગ્રેસની સામે સમ ઓફ ધી સોફ્ટર આસ્પેક્ટ્સ ઓફ લાઈફ, આ ઇમોશનલ આસ્પેક્ટ્સ, એનું બેલેન્સ ખરેખર આપણે ક્યાંક ચૂક્યા છીએ એવું આ કોવિડ જેવા કાળમાં ઘણા લોકોને ફીલ થાય છે. સૌથી વધારે જો ઇમ્પોર્ટન્ટ, અને મેં જેમ આગળ કીધું, અને આ બાબતો ઉપર બહુ લાંબા ચર્ચાનો અત્યારે સમય નથી, પણ વેરી વેરી એમ્ફેટિક સાયન્ટિફિક એવિડન્સ હેઝ નાઉ એસ્ટાબ્લિશ બિયોન્ડ ડાઉટ, એટલે કોઈ પણ શંકા વગર એ લોકોએ પ્રસ્થાપિત કર્યું છે કે મેડિટેશન
એ બ્રેનના જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે એ ફિઝિકલ સ્ટ્રક્ચર પર બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ કરે છે. જે બ્રેનના મુખ્ય 4-5 ભાગ છે, લેફ્ટ હિપોકેમ્પસ, પોસ્ટિરિયર સિંગ્યુલેટ, પોન્સ, ટેમ્પોરોપરાઇટલ જંક્શન અને એમિગડાલા અને પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ, એવા ઘણા બધા ટેકનિકલ શબ્દોમાં જવાનું જરૂરી નથી, પણ આ દરેક એરિયા છે એ એરિયા પર મેડિટેશન અને લાંબા ગાળાના મેડિટેશન પર પોઝિટિવ ફેરફાર થાય છે. સૌથી વધારે આપણે બ્રેનની જે એક્ટિવિટી છે, our brains have got trillions of neurons, અને જે બ્રેનની એક્ટિવિટી જે કન્ડક્ટ થાય છે, એક ન્યુરોન બીજા ન્યુરોન સાથે જ્યારે મેસેજીસ ટ્રાન્સમિટ કરે છે, તો એ ન્યુરલ જે કનેક્ટિવિટી છે, એ ન્યુરલ કનેક્ટિવિટીના લીધે બ્રેનનું ફંક્શનિંગ થાય છે. અને એ બ્રેનના ફંક્શનિંગમાં the brain functions in a typical pattern of waves. So gamma, alpha, beta, theta, delta, આમ 5 પ્રકારના at a scientific level it has been established that there are 5 major wave levels. For example, gamma wave માં તમારી ફિઝિકલ એક્ટિવિટી, તમારી લર્નિંગ એક્ટિવિટી, જે બી રેશનલ થિંકિંગની જે એક્ટિવિટી છે એ ગામા વેવ્સ ના દરમિયાનમાં એ વધારે થાય છે. તો ઇટ હેઝ બીન સાયન્ટિફિકલી એસ્ટાબ્લિશ કે ભાઈ મેડિટેશન એ બ્રેનના ફિઝિકલ સ્ટ્રક્ચરને બી પોઝિટિવલી ઇમ્પેક્ટ કરે છે. અને આ જે વેવ્સ છે, દાખલા તરીકે જ્યારે આપણે રિલેક્સેશનમાં હોઈએ, અથવા તો જે પણ કોઈ કવિ હોય અથવા લેખક હોય અથવા તો કોઈ સંગીતનો સાધક હોય, એને જ્યારે એનો બ્રેન આલ્ફા વેવ્સના લેવલ પર જ્યારે કામ કરતું હોય ત્યારે એની ક્રિએટિવિટી સૌથી વધારે હોય છે. એવી રીતે જ્યારે તમે રિલેક્સેશનમાં હો, ત્યારે કોઈક આપણા સ્વજન સાથે હો, તમે નેચર વોક કરતા હો, કુદરત સાથે હો, ત્યારે તમારા માઇન્ડમાં theta waves જે છે, those theta waves become very active. Again, these are all technical terms. The short point is કે meditation improves the functioning of the brain significantly. થોડું આગળ વધતા, જેટલા પણ સક્સેસફુલ વ્યક્તિઓ છે, whether it is sportsman, whether it is Amitabh Bachchan, Sachin Tendulkar, કોઈ સક્સેસફુલ બિઝનેસમેન હોય, એ બધાને જો એમના જીવનનો જો આપણે ચકાસણી કરીએ તો somewhere or the other, I am not saying કે all are meditating, but somewhere or the other, because of their deep passion, એ પોતાના સબ્જેક્ટમાં, પોતાના વિષયમાં એટલા ઊંડા ઉતરતા હોય છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાના અસ્તિત્વ સાથે, પોતાના સબકોન્શિયસ માઇન્ડ સાથે એ લોકો કનેક્ટ કરી દેતા હોય. અને જ્યારે એમની એક્ટિવિટી, જે બી પ્રોફેશન, જે સ્પોર્ટ હોય, બિઝનેસ હોય, એ જ્યારે એની ઈચ્છા, એની રુચિ, એનું પેશન જ્યારે એ અસ્તિત્વના લેવલ પર જ્યારે કનેક્ટ થતું હોય છે ને, ત્યારે એ લોકોને નવી વસ્તુઓ, કારણ કે અલ્ટિમેટલી બધા જ્ઞાનનો ભંડાર આપણી અંદર પડેલો છે, તો એ લોકોને નવી સૂચનાઓ, નવા સજેશન્સ, નવા ઇન્ટ્રોડક્શન્સ, નવા કનેક્શન્સ, એ બધા પોતાના અંદરથી પ્રાપ્ત થાય છે. હમણાં એકાદ મહિના પહેલા અમારી ફર્મનું CNBC સાથે we were working on a project. એ પ્રોજેક્ટમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, જે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે, એમની સાથેનો ઇન્ટરવ્યૂ, એમાં એક જે મારા ક્લાયન્ટ હતા એમની સાથેનો ઇન્ટરવ્યૂ ગોઠવાયેલું. અને ઇન્ટરવ્યૂમાં એ લોકોએ પોતાના વ્યવસાયનો કેવી રીતે વિકાસ કર્યો, એ બધા આસ્પેક્ટ ચર્ચા થતી હતી. અને એમાં એક પ્રશ્ન પૂછાયો કે ભાઈ, તમને તમારા જીવનમાં જ્યારે ડિફિકલ્ટી આવી, કે તમે કોઈ ડિફિકલ્ટ મૂંઝવણમાં કે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં જ્યારે તમે પટકાયા, ત્યારે તમે how did you find your solution? So that promoter, he very candidly said that somewhere I have understood that if I connect in silence, in peace, in solitude, જ્યારે હું મારી પોતાની જાત સાથે કનેક્ટ થાઉં છું, ત્યારે મને ઘણા બધા એવા પ્રશ્નો કે જે પ્રશ્નોના મને ઉત્તર કે હલ મળતા નહોતા, એ પ્રશ્નોના હલ મને આપમેળે અંદરથી રૂચ્યા છે.
પણ મેડિટેશનનું જો સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈક ડાયમેન્શન હોય એ ડાયમેન્શન આપણા આધ્યાત્મિક અથવા સ્પિરિચ્યુઅલ જીવન પર છે. અને મેડિટેશનના બેનિફિટ્સ જો ફિઝિકલ, ઇમોશનલ કે ન્યુરોલોજીકલ એક્ટિવિટીઝ માટે જો ખાલી મર્યાદિત કરવામાં આવે તો કદાચ મને એમ થાય કે ભાઈ તમને તમારી પાસે ફરારી ગાડી હોય પણ એ ફરારી ગાડીનો વપરાશ, એનો ઉપયોગ ખાલી તમે બાજુમાં જે પ્રોવિઝન સ્ટોર હોય 1 કિલોમીટરની અંદર, એ 1 કિલોમીટરની અંદરના પ્રોવિઝન સ્ટોરમાં કંઈ ખરીદી કરવા માટે તમે જો ફરારી ગાડીનો ઉપયોગ કરતા હો તો મેડિટેશનનો ખરેખર જેમ ફરારી ગાડી એ હવા સાથે વાતો કરવા માટે એ સક્ષમ છે, એવી રીતે મેડિટેશન આપણા સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન પર સૌથી ઊંડી છાપ જો કોઈ એક્ટિવિટીની પડતી હોય તો એ મેડિટેશનની છે. જેટલા જીવો છે આ વિશ્વમાં, અને અત્યારે આપણે માનવો અથવા ઇવન એનિમલ્સ બધાના આસ્પેક્ટથી વિચારીએ તો આપણા જીવનમાં, બધાના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે અને દરેકના પ્રોબ્લેમના મલ્ટિપલ ડાયમેન્શન છે. એ મલ્ટિપલ ડાયમેન્શન્સનું બી જ્યારે આપણે બારીકાઈથી જ્યારે વિશ્લેષણ કરીએ છીએ ત્યારે એમ ખબર પડે છે કે ભાઈ રૂટ ઓફ ઓલ અવર પ્રોબ્લેમ્સ, જેમ એમ કહેવાય કે ભાઈ તમારા પૈસાથી જીવનના 80-90% પ્રોબ્લેમ સોલ્વ થાય છે, કારણ કે ફિઝિકલ રિયાલિટી જે છે, ફિઝિકલ રિયાલિટીને પૂરું કરવા માટે કદાચ પૈસો એ એક સક્ષમ સાધન છે. સમજણ અને તમારી માનસિક ભૂમિકા એ બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા સક્ષમ છે. પણ તમારા સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન્સ નું સોલ્યુશન એ જ્યાં સુધી આપણે પોતે કોણ છીએ એની ખરેખર ઓળખાણ નથી થતી ત્યાં સુધી ઘણા બધા પ્રોબ્લેમ આપણને લાગે છે કે ભાઈ હું બહુ પૈસા કમાઈ લઈશ તો સુખી થઈશ, પણ એ બધા ટ્રાયલ એન્ડ એરરના આપણા જીવનના એક્સપેરિમેન્ટ્સ છે અને એ ટ્રાયલ એન્ડ એરર પછી મહદઅંશે આપણને સફળતા મળે છે, પણ છેવટે આપણને એ સફળતા નથી મળતી, એમાં નિરાશા જ ઉત્પન્ન થાય છે. કારણ કે the root of all our problems is not knowing the self. મને આ કંઈ સ્પિરિચ્યુઅલ લેક્ચર નથી આપવું, પણ મેડિટેશનમાં જે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન છે એ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનનું ખાલી થોડું પ્રકાશ પાડવા માટેનો એ I will share few of my thoughts. So root of all our problems is not knowing the self, and therefore the solution also is to know the self. આપણે માનીને બેઠા છીએ કે ભાઈ હું શરીર છું, હું મન છું, અને આ શરીર અને મન એના કોમ્બિનેશનમાં જેટલી વસ્તુ નિર્માણ થાય છે એ બધા મારા અસ્તિત્વનો, મારા પોતાના જીવનનો ભાગ છે. અત્યારે કોવિડમાં આખા વિશ્વમાં લાખો લોકોએ જાન ગુમાવ્યો છે, પણ એ લાખોમાંથી જો કોઈ આપણો એક સ્વજન જ્યારે જાય છે ત્યારે એની પીડા આપણને ફીલ થાય છે, કારણ કે ત્યાં આપણો એટેચમેન્ટ છે. એટલે જ્યાં પણ આપણે હું અથવા મારું એ ભાવના કનેક્ટ થાય છે, એ કનેક્શન ના કારણે આપણા જીવનમાં we get attached to everything that we consider as me or mine. અને આધ્યાત્મિક લેવલે, અને આ કોઈ ખાલી જૈનિઝમની વાત નથી, હિન્દુઇઝમ અથવા જે પણ ઊંડા ઉતરેલા જે પણ ધર્મો છે, બધા ધર્મો એમ માને છે કે આપણો અસ્તિત્વ જે ખરેખર આપણે કહીએ કે સતચિદ આનંદ, એટલે એક્ઝિસ્ટન્સ, કોન્શિયસનેસ અને બ્લિસ, આનંદ એ આપણો સ્વભાવ છે. એટલે આપણે ખરેખર દરેક જેટલા આ વિશ્વ પર જેટલા જીવો છે બધા જીવો આનંદને શોધી રહ્યા છે. એક બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન જ્યારે આપણે સ્પિરિચ્યુઅલ એંગલથી વિચાર કરીએ કે પર્યુષણ અત્યારે આવી રહ્યા છે, પર્યુષણમાં આપણે કોઈક વ્યાખ્યાન સાંભળશું, કોઈક અનુષ્ઠાનો કરશું, અથવા આપણે ક્યારેક ગામમાં જતા હોઈએ છીએ, ગામમાં ગુરુ મહારાજ સાથે આપણો સંપર્ક થાય છે, ત્યારે આપણને એમ લાગે છે કે ભાઈ જે ગુરુ મહારાજ કહે છે અથવા તો જે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે એ ખરેખર મનગમતું છે. પણ જ્યારે આપણે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં આવીએ છીએ ત્યારે પાછા જ્યાં હતા ત્યાંના ત્યાં જ આપણે થઈ જઈએ છીએ. તો જે સ્પિરિચ્યુઅલ થિયરી છે એ સ્પિરિચ્યુઅલ થિયરીનો જે એક્સપિરિયન્શિયલ રિયાલિટી એટલે કે અનુભવાત્મક જે એનું સ્પંદન થવું જોઈએ, એનું વેદન થવું જોઈએ, એ વેદન થતું નથી. એટલે થિયરીમાં આપણે કદાચ ધાર્મિક થઈ શકીએ છીએ,
પણ વાસ્તવિકતામાં ધર્મનો આપણા જીવનમાં ખરેખર ઉતરવું એ કઠિન થાય છે. અને મેડિટેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ ડાયમેન્શન્સ વિચ કેન ટેક સ્પિરિચ્યુઆલિટી ટુ ધ ઇનરમોસ્ટ પાર્ટ ઓફ યોર બીંગ. મેડિટેશન ખરેખર એ ગહન અને ઊંડો વિષય છે. અને બીજી બાજુ આપણે જોઈએ તો આપણો જીવન એ પણ એક ગહન અને ઊંડો વિષય છે. And therefore meditation, because it connects you to your astitva, it connects you to your being, therefore it helps establish connectivity which otherwise આપણે થિયરીથી બૌદ્ધિક રીતે આપણે સમજી શકતા હોઈએ છીએ, પણ એ જીવનમાં રૂપાંતરણ નથી થતો. એટલે મેડિટેશન ખરેખર સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે સૌથી પાવરફુલ મીડિયમ છે. જો સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન પર જો મેડિટેશનને લઈ જવું હોય તો ખરેખર તમને એક ગુરુની આવશ્યકતા હોય છે, કારણ કે સ્પિરિચ્યુઅલી ગ્રો કરવા માટે તમારે જે પણ લડાઈ કરવાની છે એ આંતરિક લડાઈ કરવાની છે. અને એ આંતરિક લડાઈ કરવામાં જે બારીક ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓ તપાસવા જરૂરી છે. એક બીજો ડાયમેન્શન છે કે ઘણી વખત આપણે જ્યારે કોઈ પણ એક ધાર્મિક વ્યક્તિ અથવા આધ્યાત્મિક વ્યક્તિને બહાર એના વ્યવહારથી જ્યારે ચકાસીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એના વાણી, વર્તન અને વિચાર એ ત્રણેયમાં જ્યારે સામ્યતા નથી હોતી ને, તો એ સામ્યતામાં ત્યારે આપણને એમ ક્વેશ્ચન માર્ક થાય છે કે ભાઈ આ ખરેખર એ ધાર્મિક વ્યક્તિ છે, આ ખરેખર આધ્યાત્મિક વ્યક્તિ છે. So meditation, because it helps take the spiritual understanding at a very, very deep level, it helps align your thoughts, speech and action. So, we have considered ke bhai, what is meditation, why meditation. Now we'll go into the dimension of how do you get into the practice of meditation. આમાં અમુક થોડી ચોખવટો આ રીતે કરવાની જરૂર છે કે ભાઈ મેડિટેશન, મેં જેમ કીધું કે ભાઈ કોઈ પણ ટેકનિક કરતાં પણ એનો જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ્સને લક્ષમાં લેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો as long as you are focusing on your awareness, as long as you are focusing on your being, તમે એક માત્ર સાક્ષી છો, તમે એક માત્ર જાણનાર છો. આપણા આત્માનું એક માત્ર લક્ષણ અથવા મુખ્ય ગુણ જે છે એ જોવું અને જાણવું. અને જ્યાં સુધી તમે એ ડાયમેન્શન પર ઓપરેટ કરો છો ત્યાં સુધી all the techniques of meditation ultimately take you to that level. So there are 700 plus meditation techniques. જો ખાલી આપણે ઓશોના મેડિટેશન ટેકનિક્સ પર જો નજર નાખીએ તો લગભગ ઓશોએ 100 થી ઉપર મેડિટેશન ટેકનિક્સ એમણે ડેવલપ કરેલી છે. અને મેડિટેશનને થોડુંક બરોબર સમજવા માટે આપણે આપણા માઇન્ડને સમજવું બહુ જરૂરી છે. અને માઇન્ડને સમજવા માટે ઘણા લોકોને એમ કન્ફ્યુઝન હોય છે કે ભાઈ બ્રેન ઇઝ ઇક્વલ ટુ માઇન્ડ. તો at a very simple level, my understanding is કે brain is like the hardware અને mind જે છે એ સોફ્ટવેર છે. એટલે આ સોફ્ટવેરમાં આપણા ગમા અણગમા, લાઇક્સ, પ્રેજુડાઇસીસ, આપણા ફિલિંગ્સ, આપણી પૂર્વની સ્મૃતિઓ, આપણા ભવિષ્યની કલ્પના અને એ કલ્પના સાથે જેટલું આપણું જોડાણ છે, એટેચમેન્ટ છે, એ બધા માઇન્ડમાં સંગ્રહિત થાય છે. અને ખરેખર અત્યારે આપણા જીવન પર ભલે આમ આપણે કહેવાતા માલિક છીએ, પણ અત્યારે આપણા જીવન પર અધિપત્ય જે છે ને એ આપણા માઇન્ડનું હોય છે. એટલે માઇન્ડ ઇઝ આમ તો ઇટ ઇઝ લાઈક અ સર્વન્ટ, પણ એ માઇન્ડ એવો સર્વન્ટ છે કે જે તમારા કહ્યામાં નથી. અને જો આપણી પાસે એવા સેવકો હોય કે એવા નોકરો હોય કે જે આપણા કહેવામાં ન હોય તો આપણે તો એને તરત એને રજા આપીએ. પણ માઇન્ડ સાથે આપણું ખરેખર આપણું જોડાણ એવું છે કે ભાઈ માઇન્ડ આપણા ઉપર રૂલ કરે છે. સાયન્સ એમ એસ્ટાબ્લિશ કરે છે કે ભાઈ એક દિવસમાં એક વ્યક્તિને 50 થી 60 હજાર વિચારો આવે છે.
અને એમાંથી લગભગ 95 ને 99% વિચારો જે છે ને એ નકામના હોય છે. એટલે કોવિડમાં ઘણી બધી ફેક્ટરીઓ બંધ થઈ છે, પણ માઇન્ડની ફેક્ટરી જે છે ને એ તો સતત ચાલુ રહી છે. અને આ માઇન્ડની ફેક્ટરીઓમાં જે વિચારનો ખડકલો રોજનો થયા કરે છે, આપણને એમ પોતાને એમ લાગે કે ભાઈ મારા માઇન્ડથી જે વિચારો નીકળે છે એમ એક ઓટોમોબાઈલ ફેક્ટરીમાં જ્યારે જગુઆર કે લેન્ડ રોવર નીકળતી હોય ને એવી રીતે મારા માઇન્ડમાં વિચારો નીકળે છે. પણ ખરેખર આપણા વિચારોની કોઈ વેલ્યુ આપણને અથવા બીજાને નથી હોતી. પણ તે છતાં આપણી વાસ્તવિકતા એ છે કે ભાઈ આપણા વિચારો કન્ટિન્યુઅસલી નીકળે છે. અને માઇન્ડ બીકમ્સ ધ બિગેસ્ટ બ્લોકર જે આપણા અસ્તિત્વ સુધી ઘણી બધી ચીજો, દાખલા તરીકે ધાર્મિક સમજ છે અથવા વ્યવહારિક સમજ છે અથવા તો whatever we learn, unless it goes to the level of your being, ત્યાં સુધી જીવનમાં પરિવર્તન નથી આવતું. અને માઇન્ડ becomes like a blocker, કારણ કે એ ત્યાં સુધી સારા વિચારોને પહોંચવા નથી દેતું. માઇન્ડનો એક બીજો ડાયમેન્શન છે કે ભાઈ જો તમે વર્તમાનમાં હો તો માઇન્ડ નથી. અને જ્યાં માઇન્ડ છે ત્યાં તમને કાં તો ભૂતના વિચારો છે એટલે પાસ્ટના વિચારો છે અથવા તો ભવિષ્યના વિચારો છે. So this is the reality of mind. So meditation ma two important dimensions of meditation, and these are the qualitative aspects of meditation. કે મેડિટેશન માં સ્ટેજ 1 માં આપણે શું કરીએ કે જે આપણું અવેરનેસ, જે આપણી જાગૃતિ ડિસ્ટ્રીબ્યુટેડ છે, અનેક કામના નકામના વિચારોમાં જ્યારે આપણું અવેરનેસ આખા દિવસમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, ત્યારે આપણને lot of energy gets wasted. એટલે in step 1 we are trying to collect the awareness, trying to focus the awareness, and this can be done through various techniques, relaxation, yogasan, pranayam. જો તમે કોઈ મંત્ર જાપ કરતા હો તો મંત્ર જાપથી બી તમારી માનસિક એકાગ્રતા વધી શકે છે. પેનેન્સ, વિઝ્યુઅલાઇઝેશન, મ્યુઝિક, ઘણી બધી ટેકનિકો છે. ઘણા બધા એક્ટિવ મેડિટેશન્સ, જે ઓશોના દાખલા તરીકે જેટલા મેડિટેશન છે એ બધા મેડિટેશન્સ એક્ટિવ મેડિટેશન્સ છે. અને આ જ્યારે માઇન્ડથી આપણે થોડાક નો માઇન્ડના ઝોનમાં જઈએ છીએ ને ત્યારે થોડાક આનંદની અનુભૂતિ આપણને ફીલ થાય છે. એટલે તમે કોઈ પણ પ્રકારનું એન્ટરટેનમેન્ટ, કોઈ પણ પ્રકારનું સ્પોર્ટ, દાખલા તરીકે તમે જ્યારે ખડખડાટ હસતા હો, આ ખડખડાટ હસવામાં માઇન્ડ નથી હોતું. જ્યારે તમે કોઈક સ્પોર્ટ રમતા હો ત્યારે એટલું બધું એલર્ટનેસ તમારે હોય છે કે ત્યારે if you are playing badminton or cricket or any active, any fast sport, then you are in the present, because only then you can play. તમે જ્યારે કોઈક સારી મૂવી જોઈ રહ્યા છો, કોઈ મ્યુઝિક સાંભળી રહ્યા છો, તો ત્યારે તમે વર્તમાનમાં હો છો, અને વર્તમાનમાં હો છો એટલા માટે તમને આનંદની અનુભૂતિ થાય છે. આપણને એમ લાગે છે કે ભાઈ મેં આવું કંઈક કર્યું એના માટે આનંદ આવ્યો, હું એક સારી સ્પોર્ટ રમ્યો એના લીધે મારા જીવનમાં આનંદ આવ્યો. પણ ખરેખર એ આનંદ પાછળનું કારણ આટલું માત્ર છે કે તમે એ સમય માટે અડધો કલાક માટે તમે માઇન્ડથી નો માઇન્ડ ઝોનમાં તમે જતા રહ્યા. અને મેડિટેશનનો સેકન્ડ સ્ટેપ જે છે ઇઝ ગેટિંગ બિયોન્ડ ધ માઇન્ડ. એટલે આ જે માઇન્ડની પકડ જે તમારા અસ્તિત્વ પર એટલી કડક રીતે અત્યારે બેઠેલી છે, એનાથી ઉપર ઉઠવાની આખી પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ મેડિટેશન. Now when we come to difference between mindfulness and meditation, or maybe I will cover કે ભાઈ mindfulness શું છે. એટલે જ્યારે આપણે આપણી જાગૃતિ જે વિખેરાયેલી છે, which is distributed, અને માઇન્ડ એ કન્ટિન્યુઅસલી વિચારો કરતો હોય છે. તમે જ્યારે ખાઓ છો ત્યારે તમે ખરેખર ખાતા નથી. એક ઝેન ગુરુ, એની બહુ પ્રખ્યાતિ હતી જાપાનમાં. તો ત્યાંનો જે સમ્રાટ હતો, એ સમ્રાટે પેલા ઝેન ગુરુની મુલાકાત લેવાની ઈચ્છા થઈ. કે જ્યારે એ ઝેન ગુરુના આશ્રમ પર આવે છે
અને આખો દિવસ એ ઝેન ગુરુ સાથે રહે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે આ ઝેન ગુરુ જે છે ને એ આખા દિવસમાં નથી કોઈ આંખ બંધ કરીને બેઠા, નથી કોઈ પૂજા કરતા, નથી કોઈ ધ્યાન કરતા. તો એ છેવટે આખા દિવસના પર્યટન પછી એ પોતાના એના શિષ્યને પૂછે છે કે ભાઈ તમારા ગુરુ કરે છે શું? તો પેલો શિષ્ય જવાબ આપે છે કે મારા ગુરુ એ જ્યારે ખાય છે ત્યારે ખાય છે, જ્યારે સૂએ છે ત્યારે સૂએ છે, જ્યારે બોલે છે ત્યારે બોલે છે. Now this is what is mindfulness. આપણને બધાને નાના બાળકો સાથે કોઈ પણ એક 6 મહિનાથી લઈને 2-5 વર્ષનો બાળક સાથે આપણે જેટલો બી સમય વિતાવીએ છીએ ત્યારે આપણા જીવનમાં એક તાજગીનો અનુભવ આપણને થાય છે. તો બાળકના જીવનમાં જે નિર્દોષતા છે, જે સાહજિકતા છે, એના પાછળનું આ એક કારણ છે કે at an early stage in life kids do not have a mind or their mind is not as active. એટલે બાળક જ્યારે એ આજુબાજુ નજર નાખતો હોય ને ત્યારે એ સમગ્રતાથી એ પોતાની એક્ટિવિટીમાં રત હોય છે. I don't know if many of you would have experienced this કે એક નાના બાળકને સમજો કે 6-12 મહિનાનો એક કોઈ છોકરો અથવા છોકરી હોય, એને તમે જ્યારે આંગળી આપો છો તો એ આંગળીને જ્યારે પકડે છે એ આંગળીની ગ્રીપ એવી સમગ્રતાથી એ પકડતો હોય છે ને કે તમને એમ you feel connected to the kid because whatever the kid does he does it with totality. Now this is what mindfulness is. કે તમે જે બી વર્તમાન તમારી એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં અત્યારની વર્તમાન ક્ષણમાં તમે તમારી ચેતના, તમારી જાગૃતિને માત્ર ને માત્ર એ વર્તમાન ક્ષણમાં તમે સંમિલિત કરી નાખો. So you bring your attention, awareness, which is a very focused awareness. એમાં કોઈ ચોઇસ નથી, એમાં જજમેન્ટ નથી. કારણ કે મોમેન્ટ કોઈ પણ ચોઇસ અથવા જજમેન્ટ અથવા ગમો અણગમો આવી ગયો તો ત્યાં માઇન્ડનું નિર્માણ થઈ ગયું, અને માઇન્ડનું નિર્માણ થઈ ગયું એટલે તમે વિચારોના ચક્કરમાં તમે ગૂંથાઈ ગયા ને તમે તમારી જે વર્તમાન એક્ટિવિટી છે એ વર્તમાન એક્ટિવિટી પરથી તમારું ધ્યાન હટી ગયો. સો માઇન્ડફુલનેસ ઇઝ બેસિકલી આપણે કહીએ ને કે મેડિટેશન માટે it's an early stage which brings you into a meditative state, because mindfulness helps you collect all your energies into the present moment, which will relax you, which will calm you. Atyarna there is just lot of talk about mindfulness because this is something that you can do anywhere and everywhere. તમે આખા દિવસમાં આપણી ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે કે જ્યાં આપણે ખરેખર વિચાર કરવાની જરૂર નથી હોતી, કારણ કે જે આપણી વિચારોની ફેક્ટરી ચાલુ છે એ વણથંભી ચાલુ હોય છે. એટલે તમે જ્યારે નાતા હો, બ્રશ કરતા હો, પાણી પીતા હો, આપણને ખરેખર ક્યારેક યાદ કરવું પડતું હોય છે કે ભાઈ મેં લાસ્ટ એવું એ પાણીનો ગ્લાસ ક્યારે એ રીતે પીધો હશે કે જ્યારે એ પાણીના ગ્લાસ પીતી વખતે એ જે પાણી મારા ગળાના ડિફરન્ટ ભાગ પર જ્યારે ટચ થયો એના સ્પર્શની મને સ્મૃતિ છે. ખરેખર આપણે જ્યારે આપણા જીવનમાં ડૂબકી લગાડીએ અને જોઈએ છીએ તો આપણને જે પણ રોજબરોજની ક્રિયાઓ છે ને એ ક્રિયાઓમાં આપણે મેકેનિકલી કરતા હોઈએ છીએ. સો માઇન્ડફુલનેસ ઓનલી ટ્રાઈઝ ટુ બ્રિંગ યુ કે તમે જે તમારી વર્તમાન એક્ટિવિટી છે એ વર્તમાન એક્ટિવિટીમાં તમે યુ બ્રિંગ સમગ્રતા, totality, awareness and quality into all your actions. Mindfulness can be practiced virtually anywhere and everywhere. એટલે તમે ઘરથી સ્ટેશન પર વોક લઈને જ્યારે જતા હો, કોઈ પણ એક્ટિવિટીમાં તમે માઇન્ડફુલનેસ you can apply the principles of mindfulness and you will see કે તમારો માઇન્ડ ઘણો રિલેક્સ થાય છે. So very very powerful technique which is like a prelude. એટલે આ મેડિટેશનમાં તમારે ખરેખર એન્ટર થવા માટેનું એક આપણે કહીએ ને લર્નિંગ લાયસન્સ, એ લર્નિંગ લાયસન્સ ઇઝ ઇક્વલ ટુ માઇન્ડફુલનેસ. Now before we get into meditation, ઘણા લોકોએ મેડિટેશન કરવાનો નિર્ધાર કર્યો હોય, થોડુંક કદાચ શરૂઆત બી કરી હોય, પણ શરૂઆતના થોડાક એક્સપિરિયન્સીસ પરથી એવી હતાશા ઉત્પન્ન થાય અને પછી લોકો મેડિટેશન છોડી દે છે.
સો સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે તમે યુ જસ્ટ બી વેરી ક્લિયર વિથ યોર એક્સપેક્ટેશન્સ. અને આ એક્સપેક્ટેશન્સમાં છે ને 2 ડાયમેન્શન્સ છે. સૌથી પહેલું ડાયમેન્શન એ છે કે ભાઈ તમે આજે મેડિટેશન સ્ટાર્ટ કરો અને તરત એનો રિઝલ્ટ થાય. દાખલા તરીકે હું કહું કે ભાઈ કોઈ માણસ એક યંગ છોકરો હોય, એ સલમાન ખાનના ફિઝિકલ એની જે બોડીની ફિટનેસ છે અથવા ફિઝિક છે, એ ફિઝિકથી પ્રભાવિત થઈને સલમાન ખાનનો ફોટો લઈ અને પહેલા દિવસે જીમમાં જાય અને જીમમાં 1-2 કલાકની કસરત કર્યા પછી જો આવીને પોતાને અરીસામાં જોઈ અને એમ કલ્પના કરે કે ભાઈ હું સલમાન ખાન બની જાઉં, તો આપણને ખ્યાલ આવશે કે એ શક્ય નથી. Because nothing gets built overnight. Same is for meditation. અને બીજો એક એક્સ્ટ્રીમ એ છે, એનો બી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જો આપણે જોઈએ કે ઘણા બધા લોકોએ આપણે ડ્રાઇવિંગ શીખ્યું હશે. જ્યારે પહેલી વખત તમે ગાડીમાં બેઠા, જે બી તમારો ઇન્સ્ટ્રક્ટર છે એ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે ભાઈ ક્લચ, ગિયર, સ્ટિયરિંગ, રિયર વ્યૂ મિરર, ફ્રન્ટ વ્યૂ મિરર, હોર્ન, લોકોની ટ્રાફિક, એ બધા ચીજો પર તમારે અલ્ટિમેટલી ડ્રાઇવિંગમાં ધ્યાન આપવું પડે છે. અને પહેલા દિવસનો આપણો અનુભવ એવો હોય છે કે ભાઈ આપણને એમ લાગે છે કે ભાઈ આ ડ્રાઇવિંગ તો મારા માટે શક્ય નથી. પણ આસ્તે કરીને તમે એ ડ્રાઇવિંગ તમે શીખી જાઓ છો. અને પછી એવો એક સ્ટેજ આવે છે કે ગમે એવી ટ્રાફિકમાં તમારું ડ્રાઇવિંગ ચાલુ છે, પણ ડ્રાઇવિંગ સાથે ગપ્પા મારવાના ચાલુ છે, કંઈક સાંભળવાનું ચાલુ છે, મ્યુઝિક સાંભળી રહ્યા છો, ગપ્પા મારી રહ્યા છો. સો ડ્રાઇવિંગ becomes pleasure because it becomes part of your internal activity. I think similar examples you can experience through meditation. So first of all, be clear on both the sides. Meditation, you cannot get into meditation with a short term focus. You have to do it over a multiple level. આપણે કેટલો ટાઈમ થયો છે? આઈ થિંક 1.5 કલાક થયો છે. હજી આઈ થિંક 15 મિનિટમાં આઈ થિંક ઓલ ધ થિયરિટિકલ ડિસ્કશન વી વિલ ફિનિશ. સો પૈસા કમાવાની દાખલા તરીકે આપણે એક્ટિવિટીનું જો એક નિરીક્ષણ કરીએ તો આમાં 4-5 સ્ટેજ હોય છે કે ભાઈ, અને આ જ પ્રિન્સિપલ જે છે ને એ મેડિટેશન અથવા જીવનની દરેક એક્ટિવિટીમાં લાગુ પડે છે. 4 સ્ટેપમાં નંબર 1 સ્ટેપ છે કે ભાઈ તમને એ વસ્તુનો મહિમા તમને સમજાયો હોય, પછી તમારી થોડી રુચિ એમાં ડેવલપ થઈ હોય. જો મહિમા સમજાયો હોય તો આપોઆપ થોડી રુચિ ડેવલપ થાય. જો રુચિ ડેવલપ થઈ હોય તો આપોઆપ પુરુષાર્થ એટલે કે એફર્ટ તમારો ડેવલપ થશે. અને રુચિ એટલે મહિમા મીન્સ ઇમ્પોર્ટન્સ, સિગ્નિફિકન્સ, રુચિ મીન્સ યોર ઇન્ટરેસ્ટ, પેશન, પુરુષાર્થ એટલે એફર્ટ. અને ચોથા સ્ટેપમાં તમને આનંદ આવવાનું ચાલુ થશે. અત્યારના બી જે લોકોને પૈસાનો મહિમા છે આપણા જીવનમાં, ને બધાને થોડા વધારે અંશે પૈસાનો મહિમા હોય છે, એટલે પૈસા નોટનો બંડલ ગણવાનો હોય ને તો ઘણા લોકોને, ખાસ કરીને પુરુષો હોય, એ લોકોને ખૂબ આનંદ આવતો હોય. ભલે પછી એ નોટનો બંડલ મારો પોતાનો ન હોય, પણ તે છતાં મને આનંદ આવતો હોય, કારણ કે પૈસાની રુચિ આપણા અસ્તિત્વના લેવલ પર પહોંચેલી છે. હવે જ્યારે આપણે મેડિટેશનની શરૂઆત કરીએ છીએ ત્યારે જે અમુક કોમન એક્સપિરિયન્સીસ લોકોને ફીલ થાય છે, અને જેમ આપણે આગળ ચકાસ્યું કે મેડિટેશન તમારા મનને હલાવવાનો એક પ્રયત્ન છે. એટલે મનનો જે આધિપત્ય, મનનો જે કંટ્રોલ, આયન ગ્રીપ તમારા અસ્તિત્વ પર છે, એને હલાવવાનો એક પ્રયત્ન એ મેડિટેશન દ્વારા થઈ રહ્યો છે. એટલે મન પોતાના સેનાપતિઓ, લશ્કર, આપણે કહીએ ને કે લવ લશ્કર સાથે એ હાજર થાય છે ને એ તમને ડિસ્કરેજ કરવાનો પૂરતો પ્રયત્ન કરશે. સો વોટ પીપલ એકચ્યુઅલી એક્સપિરિયન્સ, દિવસમાં જેટલા તમારે વિચાર આવતા હોય ને એના કરતાં જ્યારે તમે મેડિટેશનમાં બેસો ને તો દાખલા તરીકે એક આખા વિચારોનો વાવાઝોડો તમને અનુભૂત થશે. મલ્ટિપલ લેવલ ઓફ થોટ્સ, એવા લોકો તમારી સ્મૃતિમાં આવશે કે જે લોકો વિશે, જે સિચ્યુએશન વિશે તમે સામાન્ય રીતે કોઈ ચિંતન મનન ન કરતા હો,
પણ આપણે કહીએ ને કે જ્યારે પાણીને તમે હલાવવાનો પ્રયત્ન કરો તો જે અંદર ધરબાયેલો કચરો હોય એ કચરો બધો બહાર નીકળે છે. એવી રીતે મેડિટેશનમાં થાય છે. સો લોટ ઓફ થોટ્સ will keep on coming. As we have understood right at the beginning, you are only a witness, you are only an experiencer, you are only an observer of your thoughts. So the whole activity of meditation will ultimately try and reinforce ભાઈ તમારે તો આ જ કરવાનું છે. વિચારો આવે છે, એ વિચારો એ તમે નથી, એટલે તમે માત્ર ને માત્ર એ વિચારોના દ્રષ્ટા બનો. ઘણાને સુસ્તી ઊંઘનો અનુભવ થાય છે કે ભાઈ મેડિટેશનમાં બેઠા અથવા માળા ગણવા માટે બેઠા તો આમ જો શેર બજારની કંઈ વાત કરવી હોય, કોઈ ફિલ્મની વાત કરવી હોય, કોઈ રમત ગમતની વાત કરવી હોય, જેવો જેનો વિષય હોય ત્યારે ઊંઘ ના આવતી હોય. પણ જ્યારે તમે આવી એક્ટિવિટી કંઈ પણ મેડિટેશન અથવા ધાર્મિક એક્ટિવિટી કરવાનું ચાલુ કરો તો તમને ડ્રાઉઝીનેસ કે સ્લીપનો અનુભવ થાય છે. આ બધાના પાછળ એક જ પ્રિન્સિપલ છે કે તમે તમારા માઇન્ડને હલાવવાનો પ્રયત્ન કરો છો. અને જેમ આપણે કહીએ ને કે જે પેદી ગયેલો જે એક દુશ્મન છે એ તમને જલ્દીથી એને ડિસ્ટેબિલાઇઝ કરવાનો મોકો નહીં આપે. તો માઇન્ડ પોતાની રીતે તમને આ બધા ડાયમેન્શન્સથી તમને ડિસ્કરેજ કરવાનો એક પ્રયત્ન કરે છે. ઘણાને કંટાળો આવે અને તમે જો ગ્રુપમાં મેડિટેશન કરતા હો તો 5-10 મિનિટ મેડિટેશનની શરૂ થાય ને એટલે લોકો આંખ ખોલીને આજુબાજુ જોવાનું ચાલુ કરે કે ભાઈ બીજા લોકો કરી રહ્યા છે કે નહીં. ને લાગે કે ભાઈ મોટા ભાગના મારા ટાઈપના જ છે તો લાગે કે નહીં હું બરોબર છું. સો આવા બધા અનુભવો લોકોને થાય છે. ઘણા લોકોને પેન અથવા ઇચિંગ ના સેન્સેશન્સ ને એવા ભાગમાં તમને ઇચિંગ કે પેન થાય કે જ્યાં સામાન્ય રીતે તમને કંઈ ન થતું હોય. આના પાછળનો બી એક સાયન્ટિફિક કારણ એ છે કે ભાઈ આપણી જે સ્મૃતિઓ છે એ શરીરના અમુક ભાગ પર પણ એ સેટ થયેલી હોય છે. અને જ્યારે મેડિટેશનમાં તમે જાઓ છો, ઘણા લોકોને વિપશ્યના ફોર એક્ઝામ્પલ જ્યારે વિપશ્યના કરતા હોય છે ત્યારે વિપશ્યનામાં આવા ટાઈપના એક્સપિરિયન્સીસ ઘણા લોકોને થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારા એક્સપેક્ટેશન્સ, તમારી ઈચ્છા, તમારી ભૂત અને ભૂતની સ્મૃતિઓ, યોર પાસ્ટ એક્સપિરિયન્સીસ એન્ડ ઇમેજિનેશન્સ ઓર કલ્પના જે ભવિષ્યની છે એ બધી તમારે જ્યારે મેડિટેશન કરતા હો ત્યારે તમને એમ દાખલા તરીકે એ લોકો હલ્લો બોલાવે છે એ રીતે આપણને ફીલ થાય છે. સો આઈ થિંક યુ હેવ ટુ જસ્ટ કીપ ઓલ ધીસ ઇન માઇન્ડ કે ભાઈ આ થાય છે તો ખરેખર એમ સમજવું કે મારું મેડિટેશન કામ કરી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી આવા વિચારો આપણને આવતા હતા, પણ જ્યારે વિચારો આવતા હતા ત્યારે આપણને ખબર બી નથી પડતી કે ભાઈ મને આટલા વિચારો આવી રહ્યા છે. તમે જ્યારે મેડિટેશનમાં બેસો છો ત્યારે વિચારો આવશે, કદાચ વધશે પણ તમે એક વખત એ વિચારોને જોવાનો જો પ્રયત્ન કરશો તો આસ્તે આસ્તે એ વિચારો ઓછા થતા જશે. અને ધીસ ઇઝ ધ હોલ પ્રોસેસ ઓફ મેડિટેશન. તમારા શરીર અને મન સાથેનું બી એક બહુ સારું કનેક્શન છે. કારણ કે જો તમારું બોડી સ્થિર હોય છે તો તમારું માઇન્ડ સ્થિર થઈ શકે છે અને થાય છે. અને તમારું માઇન્ડ જો સ્થિર હોય છે તો બોડી પણ આપોઆપ સ્થિર. એટલે બોડીની ચંચળતા સાથે ખરેખર માઇન્ડની ચંચળતાનું કારણ છે. અને માઇન્ડની ચંચળતા બોડી ને જ્યારે તમે સ્થિર કરો છો ત્યારે માઇન્ડને બી સ્થિર કરવાનું કામ થઈ રહ્યું છે. ઘણાનું એવું એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોય છે કે જ્યારે મેડિટેશનમાં આપણે બેસીએ છીએ તો દરરોજના મેડિટેશન જો તમે કન્ટિન્યુઅસલી જો કરતા હો તો એવું થશે કે ભાઈ ક્યારેક મેડિટેશન બહુ સારું થયું અને ક્યારેક મેડિટેશન એ આગળના દિવસના કોઈ કમ્પેરિઝન સાથે એની પ્રમાણમાં સારું ન ગયું. તો એકચ્યુઅલી આ કમ્પેરિઝન બિટવીન ડિફરન્ટ સેશન્સ ઇઝ સમથિંગ વિચ યુ હેવ ટુ અવોઇડ. બીકોઝ જેટલું તમારું કમ્પેરિઝન ઉત્પન્ન થશે અલ્ટિમેટલી આ બધી એક્ટિવિટીમાં તમારું માઇન્ડ ત્યાં જાગૃત થાય છે. અને મેડિટેશન એ ખરેખર માઇન્ડને સુવાડી દેવાનું અથવા તો એને સ્લીપિંગ કરવાનો એક પ્રયત્ન છે. So just be aware. Now for getting into meditation, some of the other dimensions I will very quickly share. I think the first point is you have to start with very very strong resolution.
એકદમ સ્પષ્ટ નિર્ધાર તમારા માઇન્ડમાં હોવો જોઈએ કે ભાઈ મારે આ મેડિટેશન કરવું છે, અને તમે જ્યાં સુધી એને 3 કે 6 મહિના સુધીની કન્ટિન્યુટી તમે આજે કરો અને કાલે બંધ કરો અને 4 દિવસે કરો અને અઠવાડિયામાં 15 દિવસે ક્યારેક કરશો તો એનો લાભ આપણને ફીલ નહીં થાય. પણ થોડીક માત્રામાં 15 મિનિટ, 20 મિનિટ કે અડધો કલાક પણ રોજ જો મેડિટેશન કરશો તો આસ્તે આસ્તે તમારા મન પર નો કંટ્રોલ, નિયંત્રણ તમને ફીલ થશે. તમારા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે તમારે ક્યાં બેસીને મેડિટેશન કરવું છે એવું જરૂરી નથી. જેમ આપણે આગળ કીધું કે ભાઈ મેડિટેશન ઇઝ નોટ અ ફિઝિકલ એક્સરસાઇઝ કે તમે પદ્માસનમાં બેસીને મેડિટેશન કરો. જો પદ્માસનમાં બેસીને મેડિટેશન કરી શકતા હો તો બહુ સારું, પણ પદ્માસનમાં બેસીને મેડિટેશન કરો એ જરૂરી નથી. બટ વોટ એવર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમારો પોસ્ચર, રેગ્યુલારિટી, ટાઈમ પીરિયડ. ઘણાને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ મેડિટેશન સવારમાં કરવું કે રાતના કરવું. કોઈ એવો નિયમ નથી, તમે ગમે એ ટાઈમે કરી શકો, પણ કમ્પેરેટિવલી ઇફ યુ ડુ ઇટ ઇન ધ મોર્નિંગ, તમે મોર્નિંગમાં ઘણા ફ્રેશ હો છો, અને એ ફ્રેશનેસમાં તમે જ્યારે મેડિટેશન કરશો, એક તો આગલા દિવસની જો ઊંઘ બરોબર થઈ હોય તો તમારો માઇન્ડ આમ બી ઘણો કામ, ફ્રેશ અને રિલેક્સ તમને ફીલ થશે. તો એ દરમિયાનમાં તમે મેડિટેશન કરશો તો વધારે તમને સારું એના પરિણામો દેખાશે. જો વહેલા ઉઠીને મેડિટેશન કરી શકો, ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં કે 4 વાગે, 4, 4:30 વાગ્યાનો જે ટાઈમ પીરિયડ છે, તો એમાં એક તો શું છે કે આખો જગત ત્યારે સૂતો હોય છે, એટલે તમને કોઈ ઘોંઘાટ, કોઈ ડિસ્ટર્બન્સ તમને ફીલ ન થાય. પણ એના કરતાં વધારે જેટલા યોગીઓ હોય છે, એ યોગીઓ આ સમયમાં એ લોકો રાતના 2-3 વાગે પછી એ લોકો મેડિટેશનમાં અથવા પોતાની ધર્મ આરાધનામાં એ લોકો બેસતા હોય છે. તો એમના જે વાઇબ્રેશન્સ છે, એ વાઇબ્રેશન્સનો બેનિફિટ પણ તમને તમારા મેડિટેશનમાં મળી શકશે. Just for the sake of repetition, for meditation, control or being aware of your breath, or being aware of your awareness, that is like the master key. એટલે તમે to the extent you can become just the observer and witness of everything that is happening in and around you, then you are slowly getting into a proper meditative state. When I look at my own journey, મારા પોતાની જર્ની અથવા સામાન્ય રીતે બીજા લોકોના એક્સપિરિયન્સીસ બી જ્યારે આપણે ચકાસતા હોઈએ ને, ત્યારે આ 4 સ્ટેજીસ મેડિટેશન દરમિયાન ફીલ થતા હોય છે. પહેલા 2 સ્ટેજ છે એ પ્રાથમિક લેવલના એટલે પ્રાઇમરી સ્ટેજના એક્સપિરિયન્સીસ છે, અને પાછળના 2 જે છે એ જે લોકો મેડિટેશનમાં થોડાક ઊંડા ઉતર્યા હોય એ લોકોને અનુભૂત થાય છે. So what are the first 2 stages? The first 2 stages, like you become like a security guard. જેમ સિક્યોરિટી ગાર્ડનું કામ શું હોય છે કે ભાઈ કોઈકને અંદર આવવાનું અથવા તો કોઈ અનઓથોરાઇઝ પર્સન હોય, અનઓથોરાઇઝ પર્સનને અંદર આવવાની પરવાનગી ન આપવી એ સિક્યોરિટી ગાર્ડનું કામ છે. તો તમે જ્યારે મેડિટેશનમાં બેસો છો ત્યારે તમને બી એમ થાય છે કે ભાઈ મારે વિચારો ન આવવા જોઈએ, એટલે તમે વિચારો આવે તો એ વિચારોને રોકવાનો પ્રયત્ન કરશો. This is a very very natural tendency because તમે મેડિટેશન એ જ ઉદ્દેશથી કરવા માંગો છો કે ભાઈ ખરેખર મને મારા અંદરની શાંતિના, મારા અંદરના પીસનો મને અનુભવ થવો જોઈએ. એટલે ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે યુ વિલ સ્ટાર્ટ ગાર્ડિંગ યોર થોટ્સ, કે ભાઈ વિચારો ન આવવા જોઈએ. પણ એકચ્યુઅલી એક્સપિરિયન્સ એમ થશે કે ભાઈ હું ગમે એટલો નક્કી કરીને બેઠો હું કે ભાઈ મારે વિચાર નથી કરવા, પણ વિચારો તો આવવાના જ છે. અને એ વિચારો આવશે ત્યારે એ આપણે કહીએ ને કે આપણા મન પોતાના બધા મિત્રો સાથે તમારી સાથે આવશે. એટલે જેટલા આપણે લંગોટિયા દોસ્તારો હોય, લંગોટીયો દોસ્તાર કોઈક આવીને કહે કે ભાઈ ઉમેશ ચાલને આપણે જરા એક રાઉન્ડ મારી આવીએ, તો આપણને એને ના કહેતા તકલીફ થાય, એટલે આપણે સહજ રીતે એની સાથે લટાર મારવા માટે નીકળી જઈએ. એવી જ રીતે થાય કે વિચારો આવે, તમે એ વિચારો સાથે તમે તમારી એક જર્ની ચાલુ કરો. એટલે પછી જે પણ પ્રકારનો વિચાર હોય, કોઈ ભૂતનો, પાસ્ટનો હોય કે ફ્યુચરનો હોય, એ ફ્યુચરની એ વિચારોની થોડું કલ્પના, એનો વ્યાપાર એ તમારા વિચારોના લેવલ પર ચાલુ થાય.
પછી ખબર પડે કે ખરેખર હું તો મેડિટેશન માટે બેઠો છું. એટલે તમે એ વિચારોની સર્કિટ બ્રેક કરવાનું તમે કામ કરશો. અને આવું વારંવાર તમને શરૂઆતના સ્ટેજમાં થશે કે ભાઈ તમે ક્યારેક 5 સેકન્ડમાં, ક્યારેક 15 સેકન્ડમાં, ને ક્યારેક એવું થશે કે 1, 2, 5 મિનિટ સુધી તમારા વિચારોની મુસાફરી આગળ વધી ગઈ હોય. So these two stages are the initial two stages. પણ જેમ જેમ પ્રેક્ટિસથી તમને ખબર પડશે કે નહીં, ખરેખર હું તો મારા વિચારોનો માત્ર ને માત્ર દ્રષ્ટા છું, આઈ એમ જસ્ટ એન ઓબ્ઝર્વર, આઈ એમ જસ્ટ અ સાક્ષી. આપણે એવા ઘણા બધા ફિલ્મોમાં એવા ચિત્રો જોયા હશે કે ભાઈ જ્યારે કોઈક મુજરીમ ઉપર કોઈ કેસ થતો હોય છે ત્યારે વિટનેસને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવે છે. હવે જ્યારે પણ સજા થાય છે એ કોઈ દિવસ એ મુજરીમ પર થાય છે, પણ એ વિટનેસ પર કોઈ દિવસ સજા થતી નથી. તો અધ્યાત્મનું આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે કે જો તમે વિટનેસ થયા તો તમે કર્મના આખા પ્રભાવમાંથી તમે ખસી ગયા. સો ઇન સ્ટેજ 3 યુ સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ યોર થોટ્સ. અને જેમ જેમ તમે તમારા થોટ્સને ઓબ્ઝર્વ કરતા જશો તેમ તેમ તમને પોતાને જ અનુભૂત થશે કે તમારા થોટ્સ ઘણા ઓછા થઈ રહ્યા છે. સ્ટેપ 4 એવું આવશે કે જેમાં તમે ખરેખર આપણે કહીએ ને કે હાઈવે પર ફૂડ પાર્ટ, એટલે આપણે ફૂલ સ્પીડથી તમે જર્ની કરી રહ્યા છો. તમારા આખા ફ્લોમાં મેડિટેશન જઈ રહ્યું છે. તમને યુ આર કોન્સ્ટન્ટલી વિથ યોર અવેરનેસ. અને જેમ એક પક્ષી ગગનમાં ઉડતો હોય કોઈ પણ રોકટોક વગર, એવી રીતે તમારા મેડિટેશનનો આખો તમારો ફ્લો જશે. So these are the 4 stages. આ દરેક સ્ટેજમાં કંઈક પ્લસ માઇનસ અવારનવાર થતું હોય છે. Just 5 minutes we will discuss on couple of important techniques. અને મેં જેમ આગળ કીધું કે ભાઈ કોઈ પણ ટેકનિકનો બહુ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે તમે જો બેસિક પ્રિન્સિપલ્સને જો ખ્યાલમાં રાખશો કે ભાઈ આઈ હેવ ટુ જસ્ટ બી વિટનેસ, આઈ હેવ ટુ જસ્ટ બી એન ઓબ્ઝર્વર, then all the techniques are basically trying to do the same thing. At step 1 they will try and collect or concentrate your awareness into something which is more definite. એટલે જે તમારી અવેરનેસ જે વિખેરાયેલી હતી એ વિખેરાયેલી ડિસ્ટ્રીબ્યુટેડ એનર્જીને, ડિસ્ટ્રીબ્યુટેડ અવેરનેસને કોન્સન્ટ્રેટ કરવાનું, કોઈ એક લક્ષ્ય પર કોન્સન્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરશે. અને સેકન્ડ સ્ટેપમાં once you become focused, તમારા માઇન્ડને નો માઇન્ડના ઝોનમાં લઈ જવાનો પ્રયત્ન કરશે. સો I will share 2 techniques. અને એવું જરૂરી નથી કે આ બે ટેકનિકમાંથી કોઈ ટેકનિક સારી છે, કોઈ ટેકનિક ઓછી સારી છે. તમે વિપશ્યના બી કરી શકો છો. તમે અલગ અલગ જેટલા મેડિટેશનની ટેકનિક્સ છે એમાંથી આપણે બે ટેકનિક્સનું થોડુંક તમને સમજણ આપું છું. અને અલ્ટિમેટલી આપણે જે ટેકનિક 1 છે એ ટેકનિક 1 નો આપણે 15 મિનિટનો નાનો આપણે પ્રયોગ કરશું. So in technique 1, there are 4 steps. Step 1 is breath awareness. અને તમે જો 20 મિનિટ માટે મેડિટેશન કરતા હો તો લગભગ 25% ટાઈમ તમારે આ સ્ટેપ પર તમારે કરવો જોઈએ. સ્ટેપ 2માં કોઈ પણ મંત્ર, જે મંત્ર તમે જો રેગ્યુલરલી તમે તમારા જીવનમાં એ મંત્રનું સ્મરણ કરતા હો, આમાં ખાલી જરૂરી એટલું છે કે મંત્ર લાંબો ન હોવો જોઈએ. દાખલા તરીકે તમે નવકાર મંત્રનો જાપ કરતા હો તો નવકાર મંત્ર, કારણ કે એ 9 સ્ટેપનો આખો મંત્ર છે, આમાં જો પોસિબલ હોય કે એક લાઈન વાળું કોઈ જો મંત્ર હોય કે જેનું રિપીટેશન તમે રેગ્યુલરલી કરી શકતા હો, તો તમારું અવેરનેસ એ એક જ પદ પર તમારું અવેરનેસ કોન્સન્ટ્રેટ થશે, તો તમને એ કોન્સન્ટ્રેશનનો બેનિફિટ મળશે. સો ધ મંત્ર ચાન્ટિંગ હેઝ ટુ બી લાઉડ મંત્ર ચાન્ટિંગ. એટલે આપણે મોટેથી બોલીએ અને મોટેથી બોલેલું જે મંત્ર હોય આપણે સાંભળી શકીએ, અને એ તમારા આજુબાજુના એન્વાયરમેન્ટ પર એના વાઇબ્રેશન્સની અસર થાય, તો એ વાઇબ્રેશન્સની અસર પણ તમને મેડિટેશનમાં વધારે સ્થિર કરવાનું કામ કરે. એટલે આપણે અત્યારે જે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કરશું એમાં તિથયારામે પશ્યંતુ, જે લોગસ સૂત્રમાં આ એક સેન્ટેન્સ આવે છે
કે તીર્થંકરોનો પ્રસાદ, તીર્થંકરોનો બ્લેસિંગ્સ એ મારા ઉપર વરસતો રહે, એ પ્રકારનો ભાવ છે. એટલે આ એક 3 શબ્દનો જે તિથ્થેરામે પશ્યંતુ એનું આપણે મંત્ર ચાન્ટિંગ કરશું. સ્ટેપ 3 માં જે મંત્ર તમે ગણ્યું હોય એ જ મંત્ર ઉપર તમારે તમારી અવેરનેસને ફોકસ કરવાનો. સો નાઉ યુ આર ટ્રાઇંગ ટુ બ્રિંગ ધ અવેરનેસ જસ્ટ ટુ ધ મંત્ર. જે મંત્રના આમાં અહીંયા ભાવોનું ચિંતન નથી કરવાનું, પણ તમારા અવેરનેસને ખાલી એ મંત્રમાં પ્રસ્થાપિત કરવાનું છે. અને સ્ટેપ 4 which is really the major part of the meditation is to just be aware. એટલે તમે આપણે કહે ને કે ચાલવા માટે લાકડીનો સહારો લીધો, એક નાના બાળકે ચાલવા માટે કંઈક ટેકો અથવા કંઈક સપોર્ટનો સહારો લીધો, પણ પછી એ પોતાના પગભર થઈ ગયો એટલે પછી લાકડી છોડી દે છે. એવી રીતે આ પહેલા 3 સ્ટેપમાં તમે તમારા અવેરનેસને કોન્સન્ટ્રેટ કરવાનો એક પ્રયત્ન કર્યો, અને પછી સ્ટેપ 4 માં તમે યુ આર જસ્ટ ઇન ધ સ્ટેટ ઓફ બીઇંગ અવેરનેસ. હવે આ સ્ટેપ જે છે ને એ સામાન્ય રીતે લોકોને આ ડિફિકલ્ટ થાય છે, પણ જેમ મેં આગળ કીધું કે આ તમે જો લાંબા ટાઈમ સુધી જો પ્રયત્ન કરશો તો તમે સ્ટેપ 4 ની મજા તમે માણી શકશો, અને પછી તમારા અંદરથી એવો એક આનંદનો ઝરણો, એક શાંતિનો, એક પીસનો એવો ઝરણો જે કન્ટિન્યુઅસલી આપણા અંદર વહી રહ્યો છે, પણ આપણને એની અનુભૂતિ થતી જ નથી. તો એ અનુભવ અંદરથી થવાનું ચાલુ થશે. સો આર ઓલ ધીસ 4 સ્ટેપ્સ ક્લિયર? અને એક બીજી ટેકનિક છે, એ ટેકનિકનું ખાલી થોડુંક એક્સપ્લેનેશન આપી દઉં કે એમાં યુ પાસ ધી અવેરનેસ, જેમ આપણે શવાસન કરતા હોઈએ, સૂતા હોઈએ, એવી રીતે બેઠા બેઠા તમારા અવેરનેસને તમારા પગના રાઈટ ફ્રોમ યોર ટોસ ટુ યોર હેડ આસ્તે 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 કરીને યુ પાસ ધી અવેરનેસ થ્રુ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એન્ડ ટ્રાઇંગ ટુ ગીવ auto suggestion of deep relaxation to the body. In step 2 you try and do breath awareness. Same thing કે તમારા અવેરનેસ ને, તમારા ધ્યાનને તમારા શ્વાસ સાથે કેન્દ્રિત કરો. શ્વાસ આવી રહ્યો છે, જઈ રહ્યો છે. એ શ્વાસ જ્યારે આવી રહ્યો છે ત્યારે જે ઠંડકનો અહેસાસ તમારા આખા નેઝલ પેસેજ પર થતો હોય, અને શ્વાસ જઈ રહ્યો છે ત્યારે શું તમારી એક્સપિરિયન્સીસ છે, એ એક્સપિરિયન્સીસ પર જ માત્ર ફોકસ કરવાનું. અને સ્ટેપ 3 which is the core of the meditation is just to be aware. So with these theoretical explanation, with the entire understanding of what is meditation, why meditation, and how meditation, we will now do a small experiment of an actual meditation practice. This experiment will be for around 15 minutes, and then we'll have maybe 10 minutes for question answer. I hope everybody is ready. Now for this I will stop sharing the screen, and there will be a background music which will start, and હું થોડા સજેશન્સ આપતો જઈશ, જેથી કરીને તમને એ મેડિટેશનમાં તમને યુઝફુલ થાય. Where is that? એક મિનિટ, I think I had a screen saved, but that screen is not visible right now. I think somebody has stopped the screen sharing. So can you? We can hear the music, Umesh bhai. You can continue. You can hear the music? Yes. Okay.
તમે જ્યાં પણ બેઠા હો, just be very comfortable, very relaxed. તમારા બોડીને એકદમ રિલેક્સ કરી દો. Try and bring your awareness to your breath. શ્વાસની જે એક્ટિવિટી છે એમાં કોઈ ધર્મ નથી. દરેક ધર્મ, તમે જૈન હો, હિન્દુ હો, પણ શ્વાસની એક્ટિવિટી એ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી છે. તો જે શ્વાસ અંદર જઈ રહ્યો છે, તમારી જાગૃતિ, તમારા અવેરનેસને એ શ્વાસ પર ફોકસ કરો. જ્યારે શ્વાસ અંદર આવી રહ્યો છે ત્યારે તમારા એ શ્વાસમાં થોડીક ઠંડક છે. તમારો શ્વાસ એ થોડું રિધમિક હોવું જોઈએ, બહુ પ્રયત્નવાળું ન હોવું જોઈએ. એટલે બહુ રીઝનેબલી ડીપ બટ નોટ વેરી, બહુ પ્રયત્ન કે બહુ એફર્ટવાળો શ્વાસ ન હોવો જોઈએ. એક નેચરલ લયમાં તમે શ્વાસ લેતા હો, રિધમિકલી, ડીપલી, અને એવું તમને ફીલ થશે કે ઘણી બધી એનર્જી, મારા અંદર એનર્જીનો સંચાર થઈ રહ્યો છે. અનાદિની આપણી ટેવ છે એટલે વિચારો આવશે, પણ તમે એ વિચારોના દ્રષ્ટા છો. અને અત્યારે તમે તમારા માટે એક જ કામ સોંપ્યું છે કે હું જે વિચારો આવી રહ્યા છે એ વિચારો ઉપર હું મારો ફોકસ, મારો અટેન્શન, મારો અવેરનેસ આઈ એમ એસ્ટાબ્લિશિંગ ઓન ધ બ્રેથ. જે શ્વાસ અંદર આવી રહ્યો છે, જે શ્વાસ બહાર નીકળી રહ્યો છે, માત્ર ને માત્ર એને જોવાનો પ્રયત્ન કરો. શ્વાસ એ પ્રાણ શક્તિ છે અને આ પ્રાણ શક્તિ વગર આપણું શારીરિક જીવન શક્ય નથી. મન અને શ્વાસ સાથે બહુ તાદાત્મ્ય છે. મનમાં ગુસ્સો આવે તો શ્વાસ તમારું અસ્થિર થઈ જશે, કારણ કે મનનું કંટ્રોલ શ્વાસ સાથે એસ્ટાબ્લિશ છે. એટલે જ્યારે તમે શ્વાસને નિયંત્રિત કરો છો, શ્વાસ પર તમારું અવેરનેસ લઈ આવો છો, ત્યારે ઘણા બધા જે આપણા રિફ્લેક્ટિવ આખી થિંકિંગ કે રિફ્લેક્ટિવ એક્શન્સ છે, એ રિફ્લેક્ટિવ એક્શન્સમાં મંદતા આવે છે. Just be witness to your breathing. We will now go into step 2. હું બોલું એના પછી આ બધા સાથે જોડાજો, અથવા બધા સાથે બી જોડાઈ શકે છે. તિથયરા મે પશ્યન્તુ, તિથયરા મે પશ્યન્તુ, તિથયરા મે પશ્યન્તુ, તિથયરા મે પશ્યન્તુ, તિથયરા મે પશ્યન્તુ,
तित्थयरा मे पश्यन्तु 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 तित्थयरा मे पश्यन्तु. હવે આજે તિથયરા મે પશ્યંતુ છે માત્ર ને માત્ર આ મંત્ર ઉપર, આ ગણધરો દ્વારા રચાયેલું મંત્ર છે. એ મંત્ર ઉપર તમારી અવેરનેસને, તમારી જાગૃતિને, તમારા ધ્યાનને ફોકસ કરો. તીર્થંકર પરમાત્માનો પ્રસાદ તમને મળી જ રહ્યો છે, એ સતત મળી રહ્યો છે, પણ આપણે ક્યારે પણ આનો અહેસાસ નથી કર્યો. મન શાંત થાય છે, મન સ્થિર થાય છે, ત્યારે થોડો થોડો અહેસાસ એનું ફીલ થશે. તમારી અવેરનેસ ને આ તિથયરા મે પશ્યંતુ સિવાય બીજે ક્યાં પણ જવા નહીં દેતા. જો શરીરમાં કઈ સુસ્તી, ઊંઘ એવું કઈ ફીલ થાય તો આંખ ખોલી, આંખ પટપટાવી અને તમારા ઊંઘને બહાર કાઢવાનો પ્રયત્ન કરજો. Just focus your awareness on this mantra. અને એવું જરૂરી નથી કે તમારે તમારું મેડિટેશન આ તિથયરા મે પશ્યંતુ મંત્રથી જ કરવાનું. તમારા જીવનમાં કોઈ પણ આવો મંત્ર કોઈ ગુરુ મહારાજ તરફથી મળ્યો હોય તો એવું કોઈ પણ મંત્ર તમે એસ્ટાબ્લિશ કરી શકો છો તમારા મેડિટેશનની ટેકનિક માટે. જે મંત્રમાં તમારા ભાવો ઓલરેડી જોડાયેલા હોય એ મંત્ર દ્વારા મેડિટેશન કરશો તો તમારા ભાવનો પણ તમને બેનિફિટ મળશે. અને રિપીટેડલી એક જ મંત્ર દ્વારા તમે જ્યારે વધારે ને વધારે સેશન્સ કરશો તો તમને આ રેપિટેશનનો એક બેનિફિટ મળવાનું ચાલુ કરશે. શરૂઆતની ભૂમિકામાં આ મ્યુઝિકનો સપોર્ટ કે મંત્રનો સપોર્ટ એ જરૂરી છે, પણ પછીના સ્ટેજીસમાં તમને એ જરૂરી નહીં રહેશે, કારણ કે તમારી પોતાની તમારા પ્રેક્ટિસ દ્વારા એવી એક ટેવ થઈ જશે અને તમે સહજ મેડિટેશનમાં તમે ઢળી શકશો. હવે સ્ટેપ 4 માં આપણે જઈએ છીએ. આ સ્ટેપ 4 માં you have concentrated your awareness, તમારી જાગૃતિ, તમારી ચેતના હવે જે ડિસ્ટ્રીબ્યુટેડ હતી હવે કોન્સન્ટ્રેટ થઈ છે. તો જસ્ટ બી અવેર ઓફ યોર અવેરનેસ. વિચારો આવે છે તો વિચારો પ્રત્યે પણ તમે જાગૃત થાઓ. તમે એ વિચારોના સાક્ષી માત્ર છો, એના ઓબ્ઝર્વર છો. એ વિચારો સાથે તમારું કોઈ કનેક્શન નથી. વિચારો પોતાની રીતે આવે છે, તમે એમાં જો ભળશો નહીં, if you don't get involved with the thoughts, then the thoughts will disappear. Because of years of practice, years of
wrong connectivity, we experience large number of thoughts. But slowly, now that you have understood the principles and the technique of meditation, with a little bit of effort on a daily basis, you will be able to get control over your thoughts. તમારો અસ્તિત્વ આ સમગ્ર બહારનું જે આખું પ્રકલ્પ છે, શરીર, મન, મનના વિચારો, એની સાથે એ બિલકુલ અલગ છે. અને આ જ તમારો આત્મા છે, આ જ તમારી ચેતના છે. જેટલું તમે આ ચેતના સાથે, આ આત્મા સાથે તમે કનેક્ટ થશો, એટલું તમારા જીવનમાં શાંતિનો અનુભવ તમને ફીલ થશે. મે જૂનની સખત ગરમીમાં બહાર જ્યારે તમે નીકળો છો, ત્યારે પરસેવાથી રેબઝેબ થઈ જાઓ છો. જ્યારે તમે ઘરે આવી અને તમારા એર કન્ડિશન રૂમમાં તમે જ્યારે સેટ થાઓ છો, ત્યારે જે ઠંડકનો અનુભવ તમને થાય છે, એવો જ અનુભવ મેડિટેશનમાં તમને થશે. કારણ કે તમારી અંદર આ એવું એસી ચેમ્બર છે કે જે 24 કલાક માટે તમારા માટે ઉપલબ્ધ છે. બસ you have to just open the door, get in and start enjoying the benefit of the relaxation, the calmness. જ્યારે તમે માત્ર ને માત્ર અવેર હો છો, ત્યારે તમે વર્તમાનમાં છો. અને આખો જીવન એ માત્ર ને માત્ર વર્તમાનમાં છે. પાસ્ટ અને ફ્યુચર એ તો મનની પેદાશ છે. ઇટ્સ અ ક્રિએશન ઓફ ધ માઇન્ડ એન્ડ યુ ગેટ રોટેટેડ ઇન ધ ક્રિએશન ઓફ ધ માઇન્ડ. તમે જ્યારે મનની આ ક્રિયા સાથે તમે ડિસ્કનેક્ટ થાઓ છો, ત્યારે તમે તમારા અસ્તિત્વની અનુભૂતિની નજીક જવાનો એક પ્રયાસ કરી રહ્યા છો. It will happen over a period of time. પણ આસ્તે 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 જો તમારો નિર્ધાર સ્પષ્ટ હશે, આના ફાયદા જો તમારા માઇન્ડમાં સેટ થઈ ગયા હશે, થોડો પ્રયત્ન, થોડો પુરુષાર્થ, તો in 6 months time you will come on the path of meditation, and then it will be peace and joy for the rest of your life. આ એક નાનો પ્રયાસ, નાનો એક્સપેરિમેન્ટ આપણે અત્યારે કર્યો. તમે આમાંથી આ જ રીતે તમારા દૈનિક જીવનમાં તમે કરી શકો છો. થેન્ક યુ. Thank you, Umesh bhai. Good evening everyone and Jai Jinendra. આજથી શરૂ થયેલા પર્યુષણ મહાપર્વની સર્વને શુભકામનાઓ and also wishing everyone happy Independence Day. Independence in the real terms means freedom from fear, freedom from I can't, freedom to change, freedom to unlearn, to believe, to dream and to start a new journey.
Now coming to the today's session, you all agree with me. Umesh Bhai is having deep knowledge on the subject, meditation and mindfulness. He shared practical life experience and explain his inside knowledge lucidly and simple language. I'm sure in coming days of our day-to-day life that will help us. He rightly said whatever we were thinking about assets in our balance sheet, either those assets are not assets or that those assets are impaired. Coming to the question answer, Umesh bhai, there are a few questions. I will take one by one the questions. First one is related to, you rightly said, mindfulness means to live in the present, every moment of life. What that means, multitasking is illusion. And to extend to that question, why we are getting, while like you said, rightly said, while we are eating, જ્યારે આપણે જમીએ છીએ કે પાણી પીએ છીએ ત્યારે બીજા ઘણા બધા વિચારો આપણા મગજમાં આવે છે. Why those thoughts are coming? Either due to fear or it's like too much work. આપણી થાળીમાં જોઈએ એના કરતા વધુ આપણે પીસી લીધું છે. Because of that, so many thoughts are coming. So this is the one question related to mindfulness. So multitasking is illusion and why those thoughts are coming. This is the first question to you. So I wouldn't say multitasking is an illusion. તમે જેમ આપણે કીધું કે તમે ગાડી ડ્રાઈવ કરતા હો તો ફિઝિકલ એક્ટિવિટી ફિઝિકલ લેવલ પર થઈ રહી છે. તમારા માઇન્ડ જ્યારે એ ફિઝિકલ એક્ટિવિટી becomes so habituated, then your mind is free to do other activities, so you can talk while driving. But the problem is that, you know, if the mental activity that you are doing, if it is happening due to your control, then it is well and good. But our practical experience is કે આ બધી એક્ટિવિટી જે માઇન્ડની એક્ટિવિટી ચાલી રહી છે આપણા કંટ્રોલની બહાર ચાલતી હોય છે. તો એના લીધે શું થાય છે કે ભાઈ માઇન્ડનો કંટ્રોલ આપણા ઉપર થાય છે, ન કે આપણો કંટ્રોલ માઇન્ડ પર. તમારે જ્યારે વિચાર કરવો હોય ત્યારે તમે એ વિચાર જ કરો તો એ યોગ્ય એક્ટિવિટી છે. પણ જે નકામના વિચારો, જે અનકનેક્ટેડ થોટ્સ જે છે એ અનકનેક્ટેડ થોટ્સમાં આપણી એનર્જી સખત વેસ્ટ થઈ રહી છે. સો માઇન્ડફુલનેસ બેસિકલી ટ્રાઇઝ એન્ડ બ્રિંગ્સ ધી, I mean it's a way to tackle the problem of the mind. Mind is the biggest wanderer and you are somehow trying to, you know, concentrate the mind. એટલે મલ્ટીટાસ્કિંગ ન કરવું જોઈએ એવું જરૂરી નથી, પણ તમારા કંટ્રોલ બહાર જ્યારે મલ્ટીટાસ્કિંગ થતું હોય છે, આપણે એને કહીએ મલ્ટીટાસ્કિંગ, પણ ખરેખર મલ્ટીટાસ્કિંગ છે નહીં, કારણ કે તમારો કંટ્રોલ નથી. કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો ગમો અણગમો, સારું ખરાબ, મારું શું થશે, આણે આમ કર્યું, પેલાએ આમ કર્યું, હું આમ કરીશ, ઘણા બધા એવા વિચારો હોય છે કે જે તમારે વર્તમાન સાથે કંઈ એનો નિસ્બત નથી, એનું કંઈ આઉટપુટ પણ જનરેટ થતું નથી. And these thoughts are coming because of fear or something? These thoughts are coming because of, you know, you know, આપણા કર્મો જે છે, એટલે spiritually જે, you know, all of this is coming because of the karma, because of, you know, years of habits, years of accumulated past baggage. And you know, there is a chain reaction of these thoughts. એટલે એક thought આવે છે, એ thought નો તમે એના ઉપર further વિચાર કરો છો, you know, it becomes an accumulation which again, એટલે તમારો આપણે કહીએ ને કે જેમ મેં કીધું કે માઇન્ડ એ સોફ્ટવેર છે, તો એ સોફ્ટવેરનો જે કોડ છે ને, એ કોડના રાઇટર બી તમે જ છો. તમે જે પ્રકારે એ સોફ્ટવેરના કોડ રાઇટિંગ કરશો એ પ્રમાણે તમારું એ સોફ્ટવેર કામ કરશે. So lot of things, fear, expectations, likes, dislikes, lot of things come, you know, in the background. All of this is set in your mind, and because it is set in your mind, you know, it keeps on opening up on a very natural basis. Can we take second question, Umesh bhai? Sure. Yeah, where the brain is same as mind, and to expand it, when we talk about working around mind, how we can make sure that brain does not intervene?
As I said, brain is like the hardware. Mind એ ખરેખર આમ બહુ ઊંડાણથી જો વિચાર કરવામાં આવે ને તો માઇન્ડ જેવી કોઈ વસ્તુ એકચ્યુઅલી છે જ નહીં. ઇટ્સ એન ઇલ્યુઝન. ઇટ્સ એન ઇલ્યુઝન. એટલે આપણે આને જ ધાર્મિક શબ્દોમાં મિથ્યાત્વ કહીએ છીએ. હિન્દુઇઝમમાં આને માયા કહેવામાં આવે છે. કારણ કે તમને એવું ફીલ થઈ રહ્યું છે કે ભાઈ તમે શરીર છો, તમે મન છો, અને આ શરીર ને મનના કોમ્બિનેશનથી આખો આ સંસાર સર્જાય છે. એટ અ રિયલ લેવલ, એટ અ ડીપર લેવલ, there is nothing like mind. But all your likes and dislikes, they are concentrated in the mind. So at a practical level, we have to accept that mind exists, because that's how our daily experience is. And like how to see that when we talk about working around mind, how we can make sure that brain doesn't intervene. So mind નું એક ખાસિયત છે કે જ્યાં તમારી કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન થઈ, કોઈ કલ્પના ઉત્પન્ન થઈ, કોઈ ગમો અણગમો ઉત્પન્ન થયો, તો ત્યાં માઇન્ડ ઓટોમેટિકલી ઉત્પન્ન થઈ જાય છે. એટલે તમે મોમેન્ટ યુ લૂઝ the present moment, you will see that the mind starts becoming active. And therefore the only and only deeper way of eliminating the mind is to remain in the present. It's a very very difficult thing, પણ મેં એવા ઘણા બધા મહાત્માઓને જોયેલા છે કે જે લોકોને મેડિટેશનમાં મારા પોતાનો બી અનુભવ એવો હોય છે કે ભાઈ ઘણી વખત બહુ પાંખા વિચારો, એટલે હાર્ડલી few thoughts come to you. But there are a lot of people who are able to live in just the present, with no thoughts coming at all. But all of this will require a lot of practice, lot of effort. So through mindfulness, because you are just focusing your attention on the present activity, જે માઇન્ડનો ચેટરિંગ છે, જે એનું વોન્ડરિંગ છે, જે નકામનો એનો જે વ્યાપાર છે, વેપાર ઘણો ઓછો થઈ જશે. એટલે તમને થોડું પછી યુ વિલ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે ભાઈ જે માઇન્ડ નકામનું વોન્ડર કરતું હતું, હવે વોન્ડરિંગ મારું એનું ઓછું થઈ ગયું છે, બંધ થઈ ગયું છે. અને એમાં બી અપ એન્ડ ડાઉન આવ્યા કરશે. એટલે તમારું એવું નહીં થાય કે ભાઈ એક પ્રકારે જ થશે એમ. ડિપેન્ડિંગ અપોન જે અંદરનો સ્ટોક કેવી રીતે બહાર નીકળે છે કર્મોનો, અથવા એક્યુમ્યુલેટેડ બેગેજ ઓફ ઓલ યોર પાસ્ટ લાઇક્સ ડિસલાઇક્સ, એ કેવી રીતે બહાર નીકળે છે, એવી રીતે માઇન્ડની એક્ટિવિટી ચાલશે. પણ તમે વન્સ યુ સ્ટાર્ટ બિકમિંગ વિટનેસ ટુ ધ એક્ટિવિટીઝ ઓફ ધ માઇન્ડ, એક સરસ એક્ઝામ્પલ છે કે ભાઈ એક કૂતરો જો ભસતો હોય ને, અને તમે જો દોડવાનું ચાલુ કરશો તો એ તમારી પાછળ વધારે સ્ટ્રોંગલી ભસવાનું અને તમારી પાછળ આવશે. પણ તમે એની સામે એક બે સ્ટેપ લેશો ને તો એ આપોઆપ એ શાંત થઈ જશે. તો માઇન્ડનું બી થોડું એવું છે કે ભાઈ માઇન્ડ પર તમે કંટ્રોલ નથી કરી શકતા. જેમ શોલેનું પેલો ડાયલોગ છે કે લોહા લોહે કો કાટતા હૈ, તો માઇન્ડને કંટ્રોલ કરવાનું એક્ટિવિટી તમારે માઇન્ડથી જ કરવી પડશે. And mindfulness or meditation are basically the steps to control the mind through the mind. Third question, Umesh bhai, is it possible that when doing meditation, someone feel pressure on forehead? માથું દુખે? માથું એટલે એવું છે કે ભાઈ આપણા અને I mean this is more from a spiritual point of view. આપણા શરીરમાં આમ તો ઘણા ચક્રો છે, પણ એમાંથી 7 ચક્રો ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ this 7 ચક્રોમાં તમે જો મેડિટેશન કરી શકતા હો તો તમને થોડીક એનર્જીનો ફ્લો તમારે મેડિટેશનમાં જવા માટે ઇઝી થઈ જશે. So depending upon how you are carrying on the meditation, now these are all very very complicated things, and therefore within the limitations of time it is not possible to explain all of that. But a lot of people experience different types of feelings. People experience a lot of pain. People sometimes experience some heaviness. But મેં જેમ કીધું કે તમારો કચરો બહાર નીકળી રહ્યો છે, એ રીતે જ આને તમારે લેવાનું છે. So you just start seeing this as the dirt which is coming out. And Umesh bhai,
Start Sorry, you creating a can social, start yeah, creating a sorry, social sorry. distancing between you and your thoughts and your current physical experiences. Umesh bhai, any materials, resource material or link on the website, if you can share on this subject more, if someone wants to read or practice. ઘણું બધું અત્યારના ઇન્ટરનેટ પર અવેલેબલ છે એટલે વિપશ્યના is also a powerful technique. So મારા હિસાબે don't get too much bogged down by what technique you are following. As long as your conceptual clarity is there, you can pursue any form of meditation. તમે થોડું કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે તમે ઇન્ટરનેટ પર જઈ શકો. હું જે ગુરુ મહારાજ સાથે સંકળાયેલો છું એમણે એ પોતે બી બહુ સારી અવસ્થામાં છે. એમણે જૈનિઝમના ટેકનિક્સ એટલે આપણે કહીએ ને પ્રભુ મહાવીરે 12.5 વર્ષ તો માત્ર ને માત્ર ધ્યાન કર્યું છે. પણ તે છતાં આજની આપણી પ્રેક્ટિકલ રિયાલિટી એવી છે કે આખો જૈન સમાજ એ મોટા ભાગે almost 90-95%, we have lost touch with meditation technique, and we are involved in lot of kriya, lot of સામાયિક કરીએ છીએ, માળા ગણીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, અનુષ્ઠાન કરીએ છીએ, પણ આપણી અવેરનેસ એ બધી એક્ટિવિટીમાં હોતી નથી. એટલે એનો આપણને એમ ફીલ થાય છે કે ભાઈ મેં આટલા ઉપવાસ કર્યા અને આટલા સામાયિક કર્યા, પણ એ સામાયિકનો ખરેખર લાભ આપણને મળ્યો કે નહીં મળ્યો એનું જ્યારે તમે એનાલિસિસ કરો ત્યારે એક ક્વેશ્ચન માર્ક ઉત્પન્ન થાય છે. એટલે આ ગુરુ મહારાજ દ્વારા મૌન શિબિરો બી થઈ રહી છે અને એમણે આ જૈન મેડિટેશન ટેકનિક જે 4 સ્ટેપની મેડિટેશન ટેકનિક જે આપણે હમણાં પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરી એના ઉપર એમણે બુક બી લખેલી છે. અત્યારે ગુજરાતી અને હિન્દીમાં એ બુક ઉપલબ્ધ છે. But there are multiple sources of literature available. So I don't want to color your mind to a particular dimension. Paras raised the hand. Paras, if you can ask the question. Paras Savla, I think, raised the hand. Paras, are you there? Or we'll take the last question. I think Umesh, you covered, but again I'm repeating. At present, we all are working with some level of stress, which force us to keep thinking for future and plan the activity. So how to control thoughts as we are forced to think? Is there any set of priority or any other trick to control? I think you covered, but if you want to elaborate more. So I think, again, this is the typical way in which the mind functions. It will always either take you in the past or in future, and when it takes you in the future, all your worries about future, COVID છે, પ્રોફેશન પર શું એની અસર થશે, મારી અર્નિંગ પર શું અસર થશે, if I have a home loan, whether the home loan will be able to be cleared or not cleared. Now the worrying part is not necessary. When you actually think on a proactive basis for a particular step in your life, how to improve your current situation, that is welcome. But empty worry which has got no concrete output, that is what ultimately kills your energy. So હમણાં જે સુશાંત સિંહ રાજપૂતનો બી જે કેસ થયો છે, I'm sure that from at a physical level he was better endowed than 99.9% of Indian population, but your own intelligence cannot tackle your current situation and current reality, and that's why the worries start accumulating in your mind. And the last part, Umesh bhai, in awareness, do you travel or guide through Atma to Paramatma? See, જૈનિઝમનો એક ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે કે જે આત્મા છે આત્મા જ પરમાત્મા છે. એન્ડ again a spiritual aspect પર the principle is કે your atma is only the Paramatma, and once you experience so there are 2 steps to it. Number 1 is knowing that you are really a soul or consciousness which has just the basic quality of knowing things around you,
It is only a sakshi, only a witness, only an observer. That is the basic quality of the soul. આમ તો અનંત ગુણો છે, ઇન્ફાઇનાઇટ ગુણો છે આત્માના, પણ આનો જે બેસિક સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણ જે છે એ આ ગુણ છે. અને સેકન્ડ ઇઝ કે તમે આનંદ સ્વરૂપ છો. So these are the two basic qualities of the Atma, and once you start getting to that reality, then you only become the Paramatma in a fully liberated state. So અત્યારના બી એવું છે કે the principle is કે તમે આ જીવનમાં મુક્તિનો અનુભવ, આપણે કહે ને કે આપણે બધા વાણિયા છીએ, આપણે રોકડો ધંધો રોકડો વેપારની કિંમત છે કે તમે આજે કંઈક કરો અને એનો લાભ મને કંઈક આવતા જન્મમાં મળવાનો છે, એના કરતા આજનો લાભ તમારા જીવનમાં આજે જ શાંતિ ને પ્રસ્થાપિત કરે તો જ એ કામનું છે. સો મેડિટેશન is one such activity which will help you find peace within yourself the way you are currently. અને આ અનુભવ એક વખત તમને એક્સપિરિયન્સ થયો કે ભાઈ ખરેખર હું આત્મા છું, આ કોઈ થિયરેટિકલ વાત નથી પણ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, જેને શાસ્ત્રની ભાષામાં જૈનિઝમના ટેકનિકમાં આને સમ્યક દર્શન કહેવાય છે. એક વખત તમને આ સમ્યક દર્શન ઉત્પન્ન થયો, then the whole journey completely changes. So then you are on the path from becoming Atma to Paramatma. Thank you, Umesh Bhai. And now I request our young member, Priten Bhupendra Shah, to give hearty vote of thanks, well-deserved hearty vote of thanks to Umesh Bhai. Yeah, please. Thank you, Himanshu Bhai. I, on behalf of COCA team, extend a very hearty vote of thanks to our speaker, CA Umesh Bhai Gala, for sharing with us his practical knowledge today. Very well said by Umesh Bhai initially. If you cannot go outside, then go inside. Umesh Bhai explained us the real meaning of meditation and techniques of meditation, which will definitely help us, especially in this COVID times and in Paryushan. So once again, thank you, Umesh Bhai. Thank you, Himanshu Bhai. Thank you, audience. Thank you for the opportunity. Thank you, everyone, all the participants. We are ending the session. Yeah, Umesh. No, that's thank all. you. Yeah. Thank you. Thank you all. Okay. Thank you. Thank you. Frank.